ગયા વખતે આપણે જલભેદમાં 14 અને 15 શ્લોકનું અવગાહન કરતા હતા. પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે સમુદ્રા પ્રકીર્તિતા. એટલે પૂર્ણ ભગવદીઓ શેષ નાગ, વેદવ્યાસજી, અગ્નિ, પછી વાયુ એટલે હનુમાનજી, જડભરતજી, નારદજી, મૈત્રેયજી વગેરે પૂર્ણ ભગવદીઓ છે એ સમુદ્ર જેવા કહેલા છે. એમાં ષોડશ ગ્રંથ પરિચયની અંતર્ગત જલભેદ ગ્રંથ ઉપર જે એક સ્વતંત્ર લેખ છે શ્રીશઃ ભટ્ટનો, તો એ સંદર્ભમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે સમજાવ્યું છે, જે આપણે ગયા વખતે પણ લીધું હતું, છતાં પણ એનું રિવિઝન થોડું કરી લે. જલભેદ ગ્રંથના 124 પેજ ઉપર છે, ષોડશ ગ્રંથ પરિચયમાં છેલ્લે. જલભેદ ગ્રંથના અંશ પર, જલભેદ ગ્રંથના આ શ્લોક ઉપર એક સ્વતંત્ર લેખ લખવામાં આવ્યો છે. શ્રીશઃ ભટ્ટના મત મુજબ આ ઉલ્લેખ કરાયેલા ભક્તોની પરંપરાની અમાનતને સંભાળી લેવા માટે પ્રગટ થયેલા શેષજીના અવતાર શ્રી રામાનુજાચાર્યજી છે. આ ભક્તિની જે પરંપરા છે એને આગળ જે ભગવદીઓએ સંભાળી છે, તો જે શેષનાગજી છે એ જ પાછા રામાનુજાચાર્યજી રૂપે પ્રગટ થયા છે. અને વેદવ્યાસજીના અવતાર શ્રી વિષ્ણુ સ્વામીજી છે, વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું પ્રવર્તન કર્યું તે. અગ્નિના અવતાર શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્યજી છે. એટલા બધા ભગવદીઓ છે અને એની ભક્તોની જે આખી પરંપરા આધુનિક સમયમાં પણ એ ભક્તિનું પ્રવર્તન એને કરેલું છે. એ સંદર્ભમાં આ શ્રીશઃ ભટ્ટ ટીકાકાર જે છે એને કહ્યું છે. અને જડભરતજી છે એના અવતાર શ્રી રામાનંદજી છે. નારદજીના અવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુજી છે. સનકના અવતાર શ્રી નિમ્બાર્કાચાર્યજી આદિ મુખ્ય 4 વૈષ્ણવ સંપ્રદાય તથા અવશિષ્ટ ઉપસંપ્રદાયોના આચાર્યો યા ભક્તોના ઉપદેશ પણ અમૃતોદની જેમ અમૃતોદકવત, એટલે અમૃતનો જે સમુદ્ર છે એવી જ રીતના અમૃતોદકની તુલ્ય માનવા જોઈએ. આ બધા ભગવદીઓ જે છે વૈષ્ણવ આચાર્યો છે એ પણ ભૂતલ ઉપર પ્રગટ થઈને વૈષ્ણવ સંપ્રદાયનું પ્રવર્તન ભગવદ આજ્ઞાથી કરેલું છે. એટલે એ ભગવદીઓને પણ અમૃતના સમુદ્ર સમાન જ માનવા જોઈએ. સ્વયં શ્રી મહાપ્રભુજીએ પણ મુખ્ય 4 ભક્તિ સંપ્રદાયોનું ભગવદ પ્રવર્તિત હોવાનું તૃતીય સ્કંદ ઉપરના સુબોધનિજીમાં શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યું છે. તૃતીય સ્કંદના સુબોધનિજીમાં આચાર્ય ચરણો આ વાતની આજ્ઞા કરે છે કે ભાઈ રામાનુજાચાર્ય છે, પછી વિષ્ણુ સ્વામી છે, અને નિમ્બાર્કાચાર્ય છે, આ બધા વૈષ્ણવ આચાર્યો છે એ ભગવાનની ઈચ્છાથી જ એને ભક્તિ માર્ગનું પ્રવર્તન કરેલું છે, એવું શ્રી આચાર્ય ચરણો તૃતીય સ્કંદના સુબોધનિજીમાં કહે છે. એવમ ચતુર્વિધોપી ભગવતા પ્રતિપાદિત એમ કહીને, એટલે આ ચતુર્વિધ વૈષ્ણવ સંપ્રદાયો છે ભગવાને જ પ્રતિપાદન કર્યું છે એમ કહીને, તેથી આ શ્રીશઃ ભટ્ટની વ્યાખ્યા રીતિમાં કોઈ વિરોધાભાસનું દર્શન થતું નથી, એટલે બરાબર છે. એની એનઓસી આપી દીધી શ્યામબાવા શ્રી મહાપ્રભુજીએ પણ. બાવાએ આપણને બતાવ્યું કે તૃતીય સ્કંદમાં આ રીતના મહાપ્રભુજીએ કહ્યું છે. સમજાણું ને? ત્યાર પછી આ જે શ્લોક છે એની ઉપર આપની ટીકા ષોડશ ગ્રંથ પરિચયમાં એ રીતના છે, એની ઉપરનો જ પેરેગ્રાફ છે.
કે સનત કુમારોને ઉપદેશ આપવાવાળા શંકર્ષણ શેષનાગજી છે. સનત કુમારો છે 4 બ્રહ્માજીના માનસ પુત્રો, એને ભાગવત સંભળાવ્યું શેષજીએ. એવી પણ ભાગવતની પરંપરા શ્રીમદ ભાગવતજીની અંદર જોવા મળે છે, અષ્ટમ સ્કંધની અંદર, કે શંકર્ષણ શેષનાગ એણે સનત કુમારોને ભાગવતનો ઉપદેશ આપ્યો છે. અને સનત કુમારોએ સાંખ્યયન ઋષિને ભાગવતનો ઉપદેશ આપ્યો છે. અને સાંખ્યયન ઋષિએ પરાશર ઋષિને ભાગવત કહ્યું, અને પરાશરજીએ મૈત્રેયજીને કહ્યું, અને મૈત્રેયજીએ વિદુરજીને કહ્યું. આ રીતના અષ્ટમ સ્કંધની અંદર આ પરંપરા એક બતાવી છે. ભાગવતની ઘણી પરંપરાઓ આપણે ત્યાં છે, એમાંની આ પણ એક પરંપરા છે. અને એમાં શેષનાગજી છે એ ભાગવત કહે છે સનત કુમારો. તો શંકર્ષણ શેષ પોતાના આત્મજ સુખદેવજીને ભાગવત ભણાવવાવાળા ભગવદ્ જ્ઞાના અવતાર મહર્ષિ બાદરાયણ વ્યાસ એટલે પૂર્ણા ભગવદીઓની ઓળખ આપે છે. કે એક તો શંકર્ષણ જે છે જેને સનત કુમારોને ભાગવતજીનો ઉપદેશ આપ્યો, અને એક વેદવ્યાસજી જેણે પોતાના આત્મજ સુખદેવજીને ભાગવતનો ઉપદેશ આપ્યો, જે પોતે પણ ભગવાનના જ્ઞાના અવતાર છે, મહર્ષિ બાદરાયણ વ્યાસ. અને અગ્નિ પુરાણના વક્તા, અગ્નિ એવો અર્થ લીધો છે અહીંયા આપે, અગ્નિ પુરાણના વક્તા અગ્નિદેવ. વાયુ પુરાણના વક્તા મારુત યાને કે હનુમાનજી પણ, એ પણ ભગવદી છે. રહુગણ રાજાને જ્ઞાનનો ઉપદેશ કરવાવાળા અવધૂત જડભરતજી, એ પણ ભગવદી છે. અનેક પ્રકારના ભક્તિશાસ્ત્રોના ઉપદેશક નારદજી, પંચરાત્ર ઇત્યાદિ, એ પણ ભગવદી છે. સનત કુમારના શિષ્ય તથા વિદુરજીના ગુરુ મૈત્રેયજી. જો સનત કુમારોના શિષ્ય અને વિદુરજીના ગુરુ મૈત્રેયજી, એવા બીજા પૂર્ણ ભગવદીઓના ઉપદેશો એનું શ્રવણ કરવું એ અમૃતોદકના પાનની સમાન છે. સમજાઈશ ને? અમૃતનો જે સમુદ્ર છે એનું એક બુંદ પણ જો આપણને મળી જાય તો એવું અલૌકિક આનંદની પ્રાપ્તિ એને થઈ જાય, એનું જીવન બદલી જાય, એની ભક્તિનો ઉદ્રેક થઈ જાય. તો આવા ભગવદીઓના થોડા પણ સંગથી ભગવદ ભાવ આપણો વધી જતો હોય છે, એટલે એને અમૃતોદક કહ્યા છે. હવે ગયા વખતે આપણે જે શ્લોક લઈ રહ્યા હતા, લોક વેદ ગુણૈ મિશ્ર ભાવે નહીં કે હરેર ગુણાન વર્ણયંતી સમુદ્રાસ્તે ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા. કેટલાક વક્તાઓ છે એ ભગવાનના ગુણો તો કહે છે, પણ લોક મિશ્રિત ગુણ, પછી વેદથી મિશ્રિત, વેદ મિશ્ર ભાવથી કહેલા ભગવાનના ગુણો, અને ગુણ મિશ્ર ભાવથી કહેલા ભગવાનના ગુણો, એનું વર્ણન કરે છે. અને એને ખારા વગેરે 6 પ્રકારના સમુદ્રના જેવા કહેલા છે. એમાં ગયા વખતે આપણે કલ્યાણરાયજીની ટીકા જોતા હતા. જ્યાં આપણું અધૂરું છે ત્યાંથી જ જોઈ લે. લોક મિશ્ર ગુણ એટલે શું? તો કે ભાઈ રામકૃષ્ણ છે એ મનુષ્ય જ હતા, પરંતુ એની અંદર થોડું અધિક બલ હતું. આવું જે વર્ણન કરનારા વક્તાઓ જે છે એને કેવા જલ જેવા કહ્યા છે? ખારા પાણીના જલ જેવા. બરાબર. હા. અને વેદ મિશ્ર ભાવયુક્ત જે વક્તા છે એ ભગવાનના ગુણોનું એ રીતના વર્ણન કરે છે કે ભગવાન છે અનેક અવતાર, પશુ પક્ષી મનુષ્ય વગેરે અવતાર ધારણ કરીને પછી આ ભૂમિનો ઉદ્ધાર કરે છે, વારાહ રૂપ ધારણ કરીને. આવી રીતના જે ભગવાનના ગુણો ગાય છે
એટલે એને ભગવાનના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજનનું જ્ઞાન એને નથી. એટલે એમ કહે છે કે ભૂમિ કે ઉદ્ધાર કે લીએ જૈસે भगवान श्री कृष्ण है वो भूमि का उद्धार करने जैसे कार्य का निरूपण हुआ है वेद में. यो समझकर हरि का गुणगान करते हैं वे दधिमंडोद यानी कि छास ના સમુદ્રના જલ જેવા વક્તાઓ છે. કારણ કે છાસ છે એની અંદરથી બધું સારરૂપી નવનીત નીકળી ગયું છે. એવી રીતના આ વક્તાઓ જે છે એને ભગવાનના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજનનું જ્ઞાન નથી, નવનીતનું જ્ઞાન એને નથી. અને ત્યાર પછી મદિરાનું જે સમુદ્ર છે એ જે વક્તા છે એ કઈ રીતના ભગવાનના ગુણોનું વર્ણન કરે છે કે જે गुण मिश्र भाव युक्त वक्ता है ये जानकर हरि का गुणगान करते हैं कि माया गुण के बिना भगवान जगत बनाने का कार्य नहीं कर सकते हैं. भगवान जे કંઈ બી જગત વગેરે રચે છે એમાં ભગવાનનું તો કાંઈ સામર્થ્ય છે જ નહીં. તો માયાએ એને સામર્થ્ય પ્રોવાઈડ કર્યું, માયાએ સામર્થ્ય આપ્યું ત્યાં તો એ જગત રચી શક્યા. આવા તો એ જે માયા સબલ ઈશ્વર છે એ માયકાંગલો છે, માયા સામર્થ્ય આપે તો એ જગત રચી શકે. તો આવી રીતના જે ભગવાનનું ગુણો ગાય એ તો મદિરાના સમુદ્ર જેવા છે. એમાં તો ભગવાનનું સામર્થ્ય પ્રગટ થવાને બદલે માયાનું જ સામર્થ્ય પ્રગટ થાય છે. તો આવા જે માયાવાદીઓ છે એને અહીંયા મદિરાના સમુદ્ર જેવા કહેલા છે, જેની ચર્ચા આપણે ગયા વખતે કરી ગયા હતા. હવે આગળ जो वक्ता यह जानकर हरिगुण गाते हैं कि भगवान सर्वेश्वर है, सर्वसमर्थ है, वे वक्ता क्षीरोद यानी कि दूध के समुद्र के समान होते हैं और उसका भाव भी क्षीरोद के समान होता है. यह अर्थ है जिस प्रकार दूध है वो स्वादिष्ट होता है, मधुर होता है और पोषण देता है, और इसी तरह इन वक्ताओं का भाव भी ठीक उसी प्रकार से ભક્તના માટે ઉપયોગી છે. કે ભગવાન છે સર્વેશ્વર છે, સર્વસમર્થ છે, જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, ભગવાન જ કર્તા ને કારયિતા છે. સર્વ જગ્યાએ ભગવાનનું સામર્થ્ય જોવા મળે છે. વિભૂતિ યોગ વગેરેમાં પણ યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમત ઉર્જિતમેવ વા તત્તદ તેવાવગચ્છમ મમ તેજોંશ સંભવમ. દુનિયામાં જેટલું બી જ્યાં જ્યાં બી ક્યાંય આપણને સામર્થ્ય જોવા મળે એ ભગવાનનું જ સામર્થ્યના અંશરૂપ છે. તો આવું ભગવાનનું મહાત્મ્ય જણાવનારા જે વક્તાઓ છે એને શ્રી મહાપ્રભુજી ક્ષીરોદ જલના જેવા, ક્ષીરોદ જલના સમુદ્ર જેવા કહી રહ્યા છે. ક્ષીર એટલે દૂધ. તો દૂધ જેવી રીતના આપણને પૌષ્ટિક છે, મધુર હોય છે, શરીરને પોષણ કરવા વાળું છે, પૌષ્ટિક આહાર છે, એવી રીતના આ વક્તાઓના ભાવ પણ આપણી ભક્તિને વધારનારા હોય છે. સમજમાં આવ્યું ને? આ વાત આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં પણ સાથે સાથે લઈ રહ્યા છીએ, તો એમાંય જોઈ લઈએ. જુઓ, શ્રી હરિના સર્વજ્ઞ હોવાપણું, સર્વશક્તિમાન હોવાપણું, સર્વ દુઃખ હરતા હોવાપણું આદિ ગુણો પર ભાર દેતા જેઓ ભગવત કથા કરે છે એમની પાસેથી ભગવત ગુણગાન સાંભળવા એ ક્ષીરોદના આચમન જેવું હોય છે. એટલે દૂધનું પાન આપણે કરતા હોય એવું હોય છે. એ સ્વાદિષ્ટ ને શક્તિવર્ધક અને પવિત્ર હોય છે. એવી રીતના આવા જે વક્તાઓ છે કે જે ભગવાન સર્વના દુઃખના હરવાવાળા છે, યોગક્ષેમ વહાવવાવાળા છે, દયાળુ છે, કૃપાળુ છે, સર્વશક્તિમાન છે, આ રીતના ભગવાનના યશોગાન કરે છે, આવા વક્તાઓ દૂધના સમુદ્ર જેવા છે. સમજાણું? ત્યાર પછી આગળ 5મા સમુદ્રની વાત આવે છે, ધ્રુતનો સમુદ્ર.
और जो वक्ता यह समझकर हरिगुण गाते हैं कि भगवान महाशक्तिशाली हैं और अपने भक्तों को भी बलशाली बना देते हैं, वे वक्ता ध्रुतोद यानी कि घी के समुद्र समान होते हैं और उनका भाव भी ध्रुत के समान होता है। यह अर्थ है, जैसे ध्रुत से शक्ति प्राप्त होती है, वैसे ही इन वक्ताओं का भाव भी श्रोता में सामर्थ्य पैदा करता है। એટલે જે ભગવાનના એવા ગુણોનું વર્ણન કરે છે કે ભગવાન મહાશક્તિશાળી છે, ભગવાન કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સમર્થ છે, ભગવાન બલશાલી છે અને ભગવાન એના ભક્તોને પણ એવું બલ આપે છે, જેમ ભીમ વગેરેને કે પાંડવો વગેરેને બલ ભગવાને પ્રદાન કરીને ભૂમિનો ભાર ઉતાર્યો છે. તો એ રીતના ભગવાન સર્વસમર્થ છે. આવા ભગવાનના ગુણો એ ગાય છે. તો એ ઘીના સમુદ્ર જેવા છે. તો ઘી જેમ આપણી શક્તિનું વર્ધન કરે છે, એવી રીતના આવા વક્તાઓની પાસેથી ભગવાનના ગુણોનું શ્રવણ કરવાથી આપણી ભક્તિનું પણ વર્ધન થાય છે. ષોડશ ગ્રંથ પરિચયમાં એ રીતના સમજાયું છે. ઘમાં ઘીના સમુદ્રની વાત છે. ભગવાનના દયાળુતા આદિ ગુણો ઉપર જે ભાર દેતા દેતા ભગવત કથા કરે છે, એમના મુખેથી ભગવદ્ ગુણગાન સાંભળવું એ ઘીના સ્વાદયુક્ત પાણીવાળા સાગરના આચમનની જેમ ભક્તિ બલને વધારનારા હોય છે. કે ભગવાન દયાળુ છે, કરુણાશીલ છે, ભક્તોની ઉપર કરુણા કરવાવાળા છે, સર્વશક્તિવાન છે, ભક્તોને પણ એવું સામર્થ્ય પ્રદાન કરે છે. આપણે 84-252 ભગવદીઓના પ્રસંગમાં આ જોઈ શકીએ આપણે કે ભગવાન એવું સામર્થ્ય ભક્તોમાં પણ મૂકે છે. કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ છે. બદ્રિકાશ્રમ પધાર્યા તો કેટલી મોટી શિલા જે છે એ પહાડ ઉપરથી આવી રહી હતી, તો એક હાથથી એને રોકી દે છે. તો આવું સામર્થ્ય ક્યાંથી આવ્યું? કૃષ્ણદાસ મેઘનમાં મહાપ્રભુજીના કૃપાબલથી આવ્યું. તો આવા સામર્થ્યનું દાન પણ ભગવાન જ કરે છે ભક્તોને. સમજમાં આવ્યું ને? હા, તો એવું સામર્થ્ય એનામાં ક્યાંથી આવ્યું ભગવદીઓમાં? તો કે ભગવાનનું સામર્થ્ય ભગવાને જ મૂકેલું છે. તો એવી રીતના ભગવાનની જે સર્વશક્તિમાન છે ભગવાન, એવા ભગવાનના મહાત્મ્યનું વર્ણન કરવાવાળા જે ભક્તો છે, એની પાસેથી ભગવાનના ગુણગાન સાંભળવા એ ધ્રુતના ઘીના સમુદ્ર જેવા છે. ભક્તિને પણ એ જ રીતના બલવાન કરે છે, વધારે છે. ત્યાર પછી આગળ જેની પાસે ટેક્સ હોય જુઓ, પેજ નંબર 18 ઉપર કલ્યાણરાયજી આગળ આજ્ઞા કરે છે કે તમ યથા યથો ઉપાસતે મૃદગલો. હા હા હા, બોલો બોલો. આમાં જે ગમાં ને એમાં જે અત્યારે આપણે જે ડિસ્કસ કર્યું, તો હવે જે વ્યક્તિ દ્રવ્ય લઈને ભગવત કથા કરતો હોય અને આ બધા ગુણ બી સેટિસ્ફાઈ કરતો હોય, તો પછી કઈ કેટેગરીમાં એને મૂકવાનું? મહાપ્રભુજીની જે આજ્ઞા છે કે ભાઈ વૃત્ય અથવા સર્વદા શાસ્ત્રમ, તો હું સમજી ગયો. એટલે આ તો જસ્ટ જલભેદના ગ્રંથના એંગલથી હું પૂછી રહ્યો છું, કારણ કે શરૂઆતમાં બી કીધું છે કે ભાઈ એક પેલા નહેર જેવા છે જે દ્રવ્યથી લેતા હોય તે, ખેતરમાં જે પાણી પહોંચાડનારા નહેર જેવા. અને અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છે કે ભાઈ જે ભગવાનને સર્વસમર્થ સમજે છે, સર્વશક્તિશાળી સમજે છે અને બધા ગુણો એમનામાં છે એ રીતે સમજે છે, અને એ વક્તાને
આ જે આપણે ષોડશ પરિચય અને જલભેદ ગ્રંથમાં બી જે આપણે જે શ્લોક લીધો છે એમાં જે દૂધના સમુદ્ર અને ઘીના સમુદ્ર ને એ રીતે કહ્યું છે. તો હવે બંને જો સેટિસ્ફાઈ થતું હોય તો શું, એટલે પ્રાઇમરી જે પહેલું જે સેટિસ્ફાઈ થતું હોય એ જ કેટેગરીમાં સમજવું આપણે. પ્રાઇમરી જે નિષિદ્ધ કર્યો છે એ જ કેટેગરીમાં એને સમજવા જોઈએ ને. પછી ભલે ને ગમે એટલા વિદ્વાનો હોય કે ગમે એટલું ભગવાનનું મહાત્મ્ય બતાવતા હોય, પણ એ આજીવિકાની અંતર્ગત બતાવી રહ્યા છે. મુખ્ય પ્રયોજન છે એ આજીવિકાનું છે, અને આજીવિકાની અંતર્ગત આવું બધું ભગવાનનું મહાત્મ્ય બતાવતા હોય તો એ પણ એની આજીવિકાને જ આજીવિકા ચલાવવા માટે જ તો કહી રહ્યા છે. પછી એ ગમે એટલું ભગવાનનું મહાત્મ્ય વર્ણવે કે ગમે એટલી ભક્તિનું વર્ણન કરે કે ગમે એટલું રુદન કરે કે એના ગળે ડૂમો ભરાઈ જાય કે ઓડિયન્સને રડાવી દે કે એવી રસ નિષ્પત્તિ કરી દે, બધું જ આજીવિકાની અંતર્ગત આવતા પાસાઓ છે. તો હવે આમાં જે છે, હવે કથામાં તો એ બધા ગુણોને આ રીતે કથા કરી રહ્યા છે, એટલે આપણે આમાં આગળ એમ બી વાંચ્યું કે ભાઈ જે વક્તા હોય એના જ ગુણો શ્રોતામાં આવે છે. હવે આ કથા તો સારી કરી રહ્યો છે કે જે ભગવાનનું મહાત્મ્ય છે, ભગવાનના ગુણો છે, એ બધું વર્ણવી રહ્યો છે, એમાં અલગ નથી, ડિફરન્ટ નથી કહી રહ્યો. તો પછી એટલે એ શ્રોતામાં એ જ ગુણો આવે છે, એ કેવી રીતે સમજવું? એટલે એ થોડું કન્ફ્યુઝન છે. એટલે પ્રયોજન એનું ભલે ગમે એટલા ગુણોનું વર્ણન કરતા હોય, પરંતુ પ્રયોજન એનું દૂષિત છે. પ્રયોજન એનું દૂષિત છે. પ્રયોજન એનું દ્રવ્ય કમાવાનું છે, નહીં કે ભગવાનના ગુણો કહેવાનું. ભગવાનના ગુણો કહેવાનું જો એને પ્રયોજન હોય તો પૈસા કેમ લે ભાઈ? આવા ભગવાન છે, આવા ભગવાન છે, એવા ભગવાનના ગુણો કહેવાનું જો એનું પ્રયોજન હોય તો પૈસા શા માટે લે? અને પૈસા લઈ રહ્યા છે એ જેમ બતાવે છે કે એને ભગવાનના ગુણો કેવા છે પણ આજીવિકા માટે કેવા છે, નહીં કે શ્રોતામાં ભક્તિ વધારવા માટે. હા, એટલે એ ગુનો બી કેતો હશે તો ફૂલેસ્ટ એક્સટેન્ટ સુધી નહીં કેતો હોય કે એમાં કાંઈક તારતમ્ય ભાવ હશે એ કહેવામાં એનો, જે એકચ્યુઅલી હોવું જોઈએ એને ભલે જ્ઞાન હોય પણ એ રીતે કદાચ એ નહીં કેતો એટલે શ્રોતામાં બી એ ટાઈપના જ એ લોકોમાં બી એ રીતે જ આવે. એ લોકોની અંદર ભક્તિ નો વધે. એ લોકોની અંદર આવા ગુણો કહેવાથી જેમ ધ્રુતોદ છે તો ધ્રુતોદ છે ભક્તિ બલને વધારે, એમ એના એવા વક્તાઓના શ્રવણથી ભક્તિ બલ નો વધે. કે ક્ષીરોદની જેમ પોષણ ન કરે, આપણી ભક્તિને પોષણ ન કરે. એ શ્રી મહાપ્રભુજીએ પહેલાં જ કહી દીધું કે જે આજીવિકા માટે કથા કહેતા હોય એ ગમે એવી કથા કહેતા હોય પણ એની વેલ્યુ કેટલી? 0 લેવલ ઉપરની. કારણ કે પ્રયોજન દૂષિત છે. પ્રયોજન દૂષિત છે. હવે ગમે એટલી સારી કથા કહેતા હોય તો એની વેલ્યુ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે કાંઈ નથી. મહાપ્રભુજી તો એને એમ જ કહે છે કે જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાન ઉપજીવીન. એ ગાન ઉપર, ભગવાનની કથા ઉપર ઉપજીવન કરવાવાળા છે બધા જ ગટરના જલ જેવા જ છે. એ પછી ભલે ને ગમે એટલી સારી કથા કહેતા હોય, યુટ્યુબ ઉપર કેટલા સારી કથા કહે છે, એવું નથી, પણ એનું મતલબ શું? યુટ્યુબ ઉપર ઘણા સારા લોકો મતલબ કે સારી કથા રસ નિષ્પત્તિ કરે એવી કથા કહેવાવાળા જે છે, પણ એ બધા જ આજીવિકા માટે કથા કહે છે. તો એ બધા જ નીચા ગાનો જીવીને છે. બાળકો પણ કહેતા હોય છે. હા, તો જે આજીવિકાનું પ્રયોજન છે તો બધા જ નીચા ગાનો જીવીના છે ભાઈ. આ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. પછી એની કથામાં ભલે ને ગમે એટલું ભગવાનનું મહાત્મ્યનું વર્ણન કરે, એનું કોઈ મિનિંગ નથી. બધું આજીવિકા અંતર્ગત જ આવે, બધું વ્યવસાયની અંતર્ગત જ આવે. સમજમાં આવ્યું ને વાત? બરાબર છે. હવે તો પણ ઘણા કથાકારો ને માંગે નહીં, પણ કથા પતી જાય પછી કોઈ જે બી આપે એ લઈ લે, એવી રીતે આજીવિકા કરે તો એનો બી વાત થાય. હા, પુષ્ટિમાર્ગી પ્રકાર નથી.
પુષ્ટિમાર્ગી પ્રકાર જાહેરમાં કથા કહેવાનો છે જ નહીં. પુષ્ટિમાર્ગી પ્રકાર છે ભગવત ભક્તોની વચ્ચે કથા કહેવાનો છે. જે મહાપ્રભુજી આના પછીનો ગ્રંથ આપણે લેશું પંચપદ્યાની, એમાં આજ્ઞા કરે છે કે કેવા શ્રોતાની આગળ ભગવત કથા કેવી. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. જે ભગવદ રસથી આપ્લાવિત છે, જે લોક અને વેદનો માં જેની બિલકુલ આસક્તિ નથી, એને ભગવદ રસમાં જ જે હંમેશા ભીંજાયેલા છે, એવા શ્રોતાઓની સામે, એવા ઉત્તમ શ્રોતાની સામે ભગવત સત્સંગ કરવું. એમાં બધા પ્રકારો બતાવ્યા ને છેલ્લે એક પ્રકાર એવો બતાવ્યો શરણાગતિ વાળાનો કે ભાઈ કોઈ ભગવત ભક્ત ન મળતું હોય તો કમસે કમ અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિશેષત. તો કમસે કમ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય ન કરીને કેવલ એકમાત્ર કૃષ્ણનો જ આશ્રય કરતો હોય, એને લાસ્ટમાં કોઈ ભગવત સમર્પિત ભક્ત ન મળતો હોય તો એના અનુકલ્પ રૂપે શરણાગતિવાળા સાથે ભગવત સત્સંગ કરવો. આ મહાપ્રભુજી પંચપદ્યાનીમાં આજ્ઞા કરે છે. તો જે બી શાસ્ત્રીઓ કે મહારાજો જે અન્યાશ્રય કરવા વાળાની આગળ કથા કહેતા હોય, અભક્તોની આગળ કથા કહેતા હોય, તો એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. સમજમાં આવ્યું ને? પઠનીય પ્રયત્નને સર્વ હેતુ વિવર્જિત અહીંયા લેવાનું ને. સર્વ હેતુ વિવર્જિત હોવું જોઈએ. એકમાત્ર ભક્તિનું વર્ધન, એકમાત્ર ભગવત પ્રાપ્તિ. હવે તમે પાછળથી આપો ને આગળથી આપો ને ઉપરથી આપો ને નીચેથી આપો ને જ્યાંથી બી પૈસા આપતા હોય ભાગવતના નામે જ લીધા કહેવાય. સમજમાં આવ્યું ને? ભાવેશભાઈ, આપણે શરૂઆતમાં જોઈ લીધું જે શામુ બાવાએ કહ્યું છે ભાગવત પ્રસંગોનો યથાકથનચિત યત્ર કુત્રચિત કર્તવ્ય. હા, જે ભાગવતાર્થ નિબંધમાં 1 થી 22 થી 25 શ્લોક. શ્રી મહાપ્રભુજીએ કીધું અને પુરુષોત્તમજીએ કીધું કે ભાઈ ભાગવતની કથા છે એ ડાયરેક્ટ શરૂ ન કરી દેવી કોઈની સામે. પહેલાં તો સામેનો શ્રોતાઓ જે છે એ કૃષ્ણ સંબંધી પ્રશ્ન કરે, કૃષ્ણમાં એનો અનન્ય નિષ્ઠા હોય, કૃષ્ણનો એનો અનન્ય આશ્રય હોય. પછી જ્યારે એ કૃષ્ણ સંબંધી પ્રશ્ન પૂછે ત્યારે ધીરે ધીરે એને કથામાં રુચિ થાય, પછી એને ભાગવત કહેવું, શરૂઆત કરવી. ડાયરેક્ટ ભાગવતની શરૂઆત ન કરી દેવી. સમજાય ને? મહાપ્રભુજીએ કહ્યું છે અને પુરુષોત્તમજીએ આવરણ ભંગમાં કહ્યું છે. हाँ बोलो दीपाली बेन. भाई जिनको कुछ पता ही नहीं है भागवत क्या है और जो भगवान की भक्ति करना चाहते हैं, जैसे गोकर्ण की कथा है ना भागवतम में, वो अपने भाई के लिए कथा करते हैं और सब लोग को मोक्ष मिल जाता है, वो चले जाते हैं. तो ये तो पुराण में लिखा है कथा करना चाहिए. जिनको नहीं पता है उनको ज्ञान हो जाएगा, भगवान की भक्ति हो जाएगी. तो ये एंगल से भी आप सोच सकते हैं ना. આપણે ત્યાં મોક્ષ મેળવવા માટે ભાગવત નથી. આપણે ત્યાં આપણા કોઈ ધુંધુકારીના ઉદ્ધાર કરવા માટે ભાગવત નથી. ભાગવતનું પ્રયોજન આપણે ત્યાં મહાપ્રભુજીએ જે રીતના આજ્ઞા કરી છે કે પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવિકા. વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમ આલયમ. લય એટલે મુક્તિ પણ જ્યાં તુચ્છ છે એવું ભાગવત રૂપી ફલ છે. એને ફલરૂપ માનીને એને તમે પાન કરો, એને લેહન કરો. એટલે ગૌકર્ણના ઉદ્ધાર માટે ધુંધુકારીના ઉદ્ધાર માટે ગૌકર્ણએ કથા કરી એટલે શું આપણે કોઈના ઉદ્ધાર માટે કરવી? એટલે ડાયરેક્ટ લીલાનું અનુકરણ ન થાય. મહાપ્રભુજીનો સિદ્ધાંત એટલે સમજવો જરૂરી છે કે ભાગવત વાંચીને તો તમે પછી તમારા પૂર્વજોના ધુંધુકારીઓના ઉદ્ધાર માટે, પૂર્વજો ધુંધુકારી હતા કે એના ઉદ્ધાર માટે ભાગવત કથા કરવા લાગી જાઓ. પણ મહાપ્રભુજીને તો કન્સલ્ટ કરો, થોડુંક પૂછો કે ભાઈ આ એલાવ છે કે નહીં પુષ્ટિ સંપ્રદાયમાં. શાસ્ત્રમાં તો ઘણી બધી વાતો આવી હોય
એટલે એ અનુકરણી ન હોય ડાયરેક્ટ. મહાપ્રભુજીના સિદ્ધાંત લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી, કઈ લીલા દ્વારા કયો શાસ્ત્રાર્થ મહાપ્રભુજીએ સમજાવ્યો છે એ શાસ્ત્રાર્થને સમજવું જોઈએ. કે આ ડાયરેક્ટ આ આવ્યું એટલે આપણે મંડવું કરવા, એવી રીતના ન ચાલે. કોઈનું અનુકરણ ન થઈ શકે મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજ્યા વગર. હવે ધુંધુકારીના મોક્ષ માટે ગૌકર્ણે કથા કરી, તો શું આપણે કોઈના મોક્ષાર્થે કથા કેવી એવો સિદ્ધાંત આપણે આચરણમાં મૂકવો કે મહાપ્રભુજીને પૂછવું? બોલો. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? સમજાઈ ગયું ને? હા હા બોલો. હું શું કહું છું, જે ગોપાળની ને એની વાત આવી એ તો મર્યાદા માર્ગે મોક્ષની જ વાત આવી ને, આપણે તો પુષ્ટિ માર્ગ એટલે મહાપ્રભુજી પ્રમાણે. તમને મર્યાદા માર્ગમાં જે મોક્ષ બતાવ્યો એ જોતો હોય તો કરો, પુષ્ટિ માર્ગી ફળ નહીં મળે. બરાબર. મર્યાદા માર્ગી ફળ જોતું હોય તો કરો, પુષ્ટિ માર્ગી ફળ જોતું હોય તો એ એલાવ નથી. એટલે હું એવું સમજી છું, બરાબર ને? હા બરાબર. એમ તો ભાગવતજીના દરેક અધ્યાયના અંતે ફલ બતાવ્યા છે, તો એવી ફલની કામનાથી ભાગવત કરવું? બોલો. ભાગવત જ કહે છે રુદ્રોગનો નાશ કરવા માટે રાસલીલાનું શ્રવણ કરવું, દુઃસ્વપ્ન નાશ, ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ શ્રવણ કરવાથી દુઃસ્વપ્ન નાશ. તો એવા જ ક્ષુદ્ર પ્રયોજનથી કઈ ભાગવત વાંચવાનું ન હોય. હવે એ ફલ ભાગવતના અધ્યાયના એન્ડમાં ભાગવતકારે જ બતાવેલા છે. મહાપ્રભુજીએ કેમ એને મેન્શન નથી કર્યા ક્યાંય કે તમારે આ કરવું હોય તો આવા અધ્યાય વાંચી લ્યો એટલે તમારો દુઃસ્વપ્નનો નાશ થઈ જશે, તમને આ કીર્તિ વધી જશે, તમને ધન મળી જશે ને રુદ્રોગ નાશ પામશે. એવું તો મહાપ્રભુજીએ ક્યાંય કહ્યું નથી ભાઈ. એટલે જ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ આપણા આચાર્યજી છે કે ભાઈ મહાપ્રભુજી એમાંથી શું રહસ્ય સમજાવવા માંગે છે, શું ગુઢાર્થ પ્રગટ કરવા માંગે છે, મહાપ્રભુજીને કન્સલ્ટ કરવું જોઈએ. ભાગવત ની અંદર થી આપણે શોધી એટલે મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુલક્ષીને જે હોય એ જ આપણે અનુકરણીય છે. બાકીનું બધું મર્યાદા માર્ગમાં જતું રહે. જે દરેક અધ્યાયની પાછળ કે સ્તરની પાછળ જે ફળ આપ્યા હોય છે, અથવા બીજી પણ ઘણી બધી વસ્તુઓ, આનો નાશ માટે આ કરવું, આના માટે આ કરવું, એવું ઘણી બધી વસ્તુઓ છે ભાગવતમાં. એવા પણ અધિકારીઓ છે, એના માટે ભાગવત ઉપદેશ આપે છે બાલાનું શાસન ન્યાયથી. જેમ બાળક હોય એને તમે એમ કહો કે ભાઈ ભણ અને લેસન કર, તો એ ન કરે, એને લાલચ આપવી પડે કે હાલો તને આ બાલાનું શાસન ન્યાયથી જે બતાવ્યા કે ભાઈ બાળકને છે લેસન ન કરતો હોય તો આપણે એમ કે ચોકલેટ આપશું તું લેસન કરી લે, તો એ બાલાનું શાસન ન્યાય છે. એને લેસન કરવામાં પ્રવૃત્ત કરવા માટે આવી લાલચ આપવામાં આવે. એમ જે લોકોને કંઈ જ્ઞાન જ નથી એ લોકોને શાસ્ત્રમાં શ્રદ્ધા થાય એટલે આવા ફલો વેદમાંય બતાવ્યા છે. વેદની અંદર એવા સકામ યજ્ઞ બતાવ્યા છે, પુરાણોમાં પણ એવા સકામ ફલો બતાવ્યા છે. પણ એ આવા લોકોને, ક્ષુદ્ર અધિકારીઓને, હીના અધિકારીઓને પ્રવૃત્ત કરવા માટે એને શાસ્ત્રમાં શ્રદ્ધા થાય કે એ આવા ફલ બતાવે તો એ આ રીતના વાંચે. અને એમ કરતાં કરતાં ભાગવતનું પ્રયોજન એ ક્ષુદ્ર ફલો આપવાનું નથી. વેદની અંદર સકામ યજ્ઞ બતાવ્યા એનું ફલ, એનું તાત્પર્ય વેદનું કોઈ સકામ ફલ આપવામાં નથી. મહાપ્રભુજી નિબંધમાં આ બધી વાતને સમજાવી છે કે ભાઈ વેદનું સકામ યજ્ઞનું તાત્પર્ય પણ નિષ્કામ યજ્ઞ કરવામાં પ્રવૃત્ત થાય કે જ્યારે એને આવું ફલ મળે તો એને શ્રદ્ધા થાય યજ્ઞમાં કે જુઓ વેદે કહ્યું હતું ને મને ફલ મળી ગયું એમ. અને પછી જ્યારે યજ્ઞ કરતાં કરતાં એનું અંતઃકરણ શુદ્ધ થાય તો એને એ ફિલિંગ આવે કે આવા ક્ષુદ્ર ફલોની શું આવશ્યકતા છે. યજ્ઞથી તો ઉત્તમ ફલ આત્મસુખ પ્રાપ્ત થઈ શકે છે. તો એમ કરતાં કરતાં એને આવા ક્ષુદ્ર ફલોમાંથી વૈરાગ્ય આવે અને ઉત્તમ ફલો તરફ, એ શાશ્વત ફલો તરફ વળે, એવું પ્રયોજન છે.
એટલે આવા ક્ષુદ્ર ફલો પણ ભાગવતજીમાં બતાવ્યા હોય તો પણ એનું પ્રયોજન એમાં નથી. એ પ્રસંગો વાંચીને, અધ્યાયો વાંચીને ધીરે ધીરે એનું અંતઃકરણ શુદ્ધ થાય અને ભગવાનની લીલાનો આનંદ લેતો થઈ જાય, નિષ્કામ બને, એવું પ્રયોજન છે. પણ શરૂઆતમાં થોડું બાલાનું શાસન ન્યાય બતાવવો પડે. હા, જય શ્રી કૃષ્ણ. એક 1 by 1 કરો ને તો છે ને આમાં અવાજ આવે છે. હા, પેલા મેહુલભાઈ. આપણે બાળકો જે ભાગવત શબ્દ વિશે તો તમે આપણે એને કે મર્યાદા માગીએ કે ભાઈ કયા પ્રયોજનથી એ ભાગવત કરે છે એના ઉપરથી ડિસાઈડ થાય. સમજાય? 7 દિવસ ભાગવત પૂરી કરતા હોય તો એ પુષ્ટિમાર્ગી ભાગવત નથી ભાઈ. 7 દિવસમાં જે ભાગવત વાંચીને પૂરી કરી દે એ પુષ્ટિમાર્ગી પ્રકાર નથી. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે તો પહેલા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી જે મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણ, પુરુષોત્તમ સહસ્ત્રનામ અને સુબોધનીજી આ બધા ગ્રંથોને સાથે રાખીને અધ્યયન કરે તો જ ભાગવત કહેવાય. 7 દીમાં પૂરું કરવાનો પ્રકાર પુષ્ટિમાર્ગી પ્રકાર નથી. સમજાય છે? 7 દીમાં ભૂમિકા એ ન સમજે. હા, બોલો ભાવેશભાઈ, આ જેમ કે અજામિલ આખ્યાનમાં પ્રભુના નામનું મહાત્મ્ય છે, ગજેન્દ્ર મોક્ષમાં એટલે પ્રભુ કેવી એની આરતી, તો એ બધા અધ્યાય જયારે વાંચે છે જીવ, એટલે છેલ્લે એમ થાય કે આ વાંચ પ્રભુનું નામનું મહાત્મ્ય છે એ પ્રમાણે, તો એ બી સકામતા જ થઈ ગઈ ને ત્યાં આગળ, કે મહાત્મ્યના હિસાબે વાંચ્યું કહેવાય. ફરીથી પૂછો. હવે અજામિલ આખ્યાન છે એમાં પ્રભુના નામનું મહાત્મ્ય બતાવ્યું છે. ગજેન્દ્ર મોક્ષમાં બી પ્રભુ ભક્તની આરતી, એટલે હ કે છે ને ત્યાં ર ના પેલા તો પ્રભુ પધારે છે ત્યાં આગળ. તો આ બધા અધ્યાય જયારે વાંચવામાં આવે છે ત્યારે એનું શું પ્રયોજન હોય, એટલે શું રાખવું જોઈએ મનમાં? ભગવાનની લીલા, આનંદસ્ય હરે લીલા. હા, એટલે પ્રભુ આ રીતે લીલા કરી છે. આ બધી મારા ઠાકોરજીની જ આવી લીલા છે. આનંદસ્ય હરે લીલા શાસ્ત્રાર્થો દશધા ઈસ અત્ર સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતય મન્વંતર નિરોધ મુક્તિરાશ્રય. મારા ઠાકોરજીની જ આ બધી 10 લીલાઓ છે, 12 લીલાઓ છે. એ જ રીતના ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. ભગવાનની લીલાનો એન્જોય કરવા માટે માણવી જોઈએ, ફલરૂપ માનીને. હા, એટલે આ એક્સેપ્ટેબલ છે, પણ સર્વ હેતુ વિવર્જિત, એટલે બીજા બધા હેતુ નહીં ચાલે, ખાલી આ રેલિશ કરવાનું બરાબર છે. બરાબર. કોઈ જાતના પ્રયોજન વગર સિર્ફ રેલિશ. ભાગવતનો શ્રવણનો જ આનંદ છે, બીજું કંઈ ન જોઈએ. શ્રવણ કરવાનો જે આનંદ છે, જેમ તમે મૂવી જોવા જાઓ તો મૂવી જોવામાં શું પ્રયોજન હોય ભાઈ? કાંઈ પ્રયોજન નથી. મૂવીને જ એન્જોય કરવું એ જ પ્રયોજન હોય. એવી રીતના ભાગવતને શા માટે વાંચીએ ભાઈ? ભાગવતને વાંચીએ એ જ અમારા માટે આનંદ છે, અમારું કોઈ પ્રયોજન નથી. ભાગવતને માણવું, અમારે એને એન્જોય કરવું છે. આમાં આગળ કહે છે મહાપ્રભુજી, તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. અવલેહન, ચાટણ થાય છે એમને. જેમ કોઈ ચાટણ આપણે એને ચાટીએ ને એન્જોય કરીએ ને, એમ ભાગવત જે છે એનું અવલેહન થવું જોઈએ. એટલે પીબતમ ભાગવતમ રસમ આલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસિક ભક્તો જે છે એ ભાગવતને માણે છે, એને એન્જોય કરે છે એમ. એને બીજું કંઈ જોતું નથી. ભાગવતને એનું સત્સંગ કરવો, કીર્તન કરવું, ગુણગાન કરવું ભગવત ભક્તો સાથે મળીને એ જ ફલ છે. સમજમાં? એટલે ભાવેશભાઈ, ઘણા વૈષ્ણવ કહે ને કે અમને 10મ સ્કંદ વાંચવામાં જ આનંદ આવે છે, પણ આપણે તો 12 સ્કંદનો આનંદ લેવાનો છે વાંચીને એમ. બરાબર. અવગાન એ રીતે જ કરવાનું છે કે આ પ્રભુની લીલા છે, એટલે એની સુંદરતા, એનો આનંદ લેવાનો છે એમ. બધી મારા ઠાકોરજીની જ લીલા છે. બરાબર. સમજીશ ને? એમાં આપણને ઠાકોરજીના જે પહેલો અને બીજો સ્કંદ છે તો પ્રભુના દક્ષિણ અને વામ ચરણારવિંદ છે, તો એનોય આનંદ લેતા આવડવું જોઈએ.
એનો આનંદ લેવો જોઈએ. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં લેવડાવ્યો છે આપણને. કેવલ દસમ સ્કંદ જે વાંચનારા લોકો છે એને તો શ્રી મહાપ્રભુજી તામસ પ્રમાણ પ્રકરણની અંદર આજ્ઞા કરે છે કે જે લોકો જ્યાં બાળલીલા શરૂ થાય છે ત્યાં મહાપ્રભુજી એક કારિકામાં સમજાવે છે કે જે લોકો પ્રભુની બાળલીલાનું શ્રવણ કરીને અંતઃકરણ જેનું શુદ્ધ નથી થયું ત્યાં સુધી ભગવાનની જે માધુર્ય ભાવવાળી લીલાઓ છે કે રાસ આદિ લીલાઓ છે એનું શ્રવણ ન કરવું. જ્યાં સુધી ભગવાનના જે સર્ગ વિસર્ગ ઇત્યાદિ લીલાઓથી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવાનની જે માધુર્ય ભાવવાળી લીલા છે કે રાસ પંચાધ્યાયી છે એનું શ્રવણ ન કરવું. આવું પ્રિકોશનના રૂપમાં મહાપ્રભુજી ત્યાં કારિકામાં સમજાવે છે. અને ગુસાઈજીએ તો કહ્યું જ છે કે પ્રાર્થે રસિકા સ્વૈરમ પશ્યંતી ત્વદહર્નિશમ એતદ રસ અનભિજ્ઞસ્તુ મા દ્રાક્ષિદપી વૈષ્ણવા. કે ભાઈ મારી તમને બધાઈને હાથ જોડીને વિનંતી છે, ગુસાઈજી કહે છે કે મારી તમને બધાઈને વિનંતી છે, પ્રાર્થયૈ રસિકા સ્વૈરમ પશ્યંતી ત્વદહર્નિશમ. તમારા ભાગવતની આ લીલાઓનું શ્રવણ કરવું હોય વાંધો નહીં કરો, પણ મારી બધાઈને હાથ જોડી વિનંતી છે કે એતદ રસ અનભિજ્ઞસ્તુ, જે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન જેને નથી, ભગવદ રસનું જેને જ્ઞાન નથી, જે ભગવદ રસથી આપલાવિત નથી, જેને સર્ગ લીલાથી લઈને નવમા સ્કંદ સુધીની લીલાનું શ્રવણ કર્યું નથી, એવા લોકોને મારી હાથ જોડીને વિનંતી છે કે વૈષ્ણવ હોવા છતાંય તામસ ફલ પ્રકરણની લીલાને ટચ ન કરવું. ગુસાઈજી કહે છે, વોર્નિંગ આપે છે, થ્રેટનિંગ આપે છે. એતદ રસ અનભિજ્ઞસ્તુ મા દ્રાક્ષિદપી વૈષ્ણવા. વૈષ્ણવ હોવા છતાંય એને તામસ ફલ પ્રકરણ ન વાંચવું. અને તમે એમ કહો કે અમને તો એ તામસ ફલ પ્રકરણમાં જ મજા આવે. કંઈક પ્રોબ્લેમ છે ભાઈ, કંઈક હિના અધિકારી છે, જઘન્ય અધિકાર છે આપણો. એટલે આપણને ભગવાનની સર્ગ વિસર્ગ લીલા કે અધિકાર અને જ્ઞાન સાધન લીલામાં આનંદ નથી આવતો. એનું કારણ શું? ઓબ્સેશન થઈ ગયું આપણને 10મા સ્કંદનું તામસ ફલ પ્રકરણનું. મહાપ્રભુજીને બિલકુલ અભિપ્રેત નથી આ પ્રકાર. શ્રી ગુસાઈજીને બિલકુલ અભિપ્રેત નથી આ પ્રકાર. સમજમાં આવ્યું ને? એ તો સુબોધનીજી આપણે જોઈએ ત્યારે આપણને આ સમજ આવે, બાકી ન આવે. બોલો. ભાગવતમાં એમ બી આવે છે કે વિદુરજીએ ખાલી 3 સ્કંદ સુધી જ સાંભળેલું તો એમનો ઉદ્ધાર થઈ ગયો. જો પૂરેપૂરું સાંભળ્યું તો શું થાય? બીજું આપણે આની સાથે તુલસીદાસજી નું લઈએ કે ભાઈ તુલસીદાસજીને લોકોએ પૂછ્યું કે તમે શા માટે રામાયણ નું એ કર્યું, એનું પ્રયોજન શું હતું? તો તુલસીદાસજીએ કીધું કે સ્વ અંત સુખાય. એટલે આ ભાગવતમાં બી એ રીતે જ લેવું જોઈએ. હા, બરાબર છે. આત્મરમણ માટે, આપણને એને એન્જોય કરવા માટે, બીજું કોઈ પ્રયોજન હોવું જ ન જોઈએ. સર્વ હેતુ વિવર્જિતમ. મહાપ્રભુજીએ સર્વ હેતુ વિવર્જિત કરી દીધો છે. અને પુરુષોત્તમજીએ પંચપદ્યાનીની જે ટીકા છે એમાં તો એટલે સુધી આજ્ઞા કરી કે ભાઈ બીજ ભાવને દ્રઢ કરવા માટે તમે કથા ગુણગાન કરતા હોય ને તો તમારો મધ્યમ અધિકાર છે. જ્યારે ફલરૂપ માનીને કરીએ કે બસ ભાગવતનું વ્યસન છે અને એના વાંચ્યા વગર અમને આનંદ જ ન આવે, અમારું નેસેસિટી છે, અમારી જીવાદોરી છે ભાગવત, કે ભગવાનની સેવા પછી અનોસરમાં ભાગવતનું અનુશીલન કરવું, એના વગર અમને અમારું જીવન નિરર્થક લાગે. તો આવા ફલરૂપ માનીને જે ભાગવતનું અનુશીલન કરે છે, અધ્યયન કરે છે કે એનું રસપાન કરે છે એ ઉત્તમ અધિકારી છે. હવે બીજભાવ દ્રઢ કરવા માટે વાંચીએ, ચલો બીજભાવ તો દ્રઢ થશે, આવા હેતુથી નહીં જો વાંચતા હોય તો એ પુરુષોત્તમજી એમ કહે છે કે મધ્યમ અધિકાર છે ભાઈ, ઉત્તમ અધિકાર તો નથી. જેમ સેવા કરે ને ગૌલોક ધામ તો મળશે ને, તો ગૌલોક ધામ મેળવવા માટે સેવા કરી રહ્યા છે એ ઉત્તમ અધિકાર નથી. સમજમાં આવ્યું ને? ચલો બીજા કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આપણે આગળ લઈએ.
એટલે પુષ્ટિ માર્ગમાં, સેવાયામમાં, કથાયામમાં જે 2 કલ્પ બતાવ્યા એમાં કોઈ બી આપણો હેતુ ના હોવો જોઈએ. આનંદસ્ય હરે લીલાનો આનંદ જ લેવા માટે હોય, ચાહે સેવા કરો ચાહે કથા કરો. એટલે ભાગવતજીનું પઠન બી કરો તો બી ત્યાં બી આપણને આનંદ લેવા માટે એમ. બસ આનંદ આવી રહ્યો છે અમને, એ અમારી નેસેસિટી છે. અમારી એક પુષ્ટિ ભક્ત તરીકે જો અમે ભગવત સેવા અને કથા ન કરીએ તો એક પુષ્ટિ જીવ તરીકે નિજ ફલથી રહિત હોવું છે. એ ફલરૂપ છે સેવા અને કથા. એ ઉત્તમ છે. ચલો આપણે આગળ વધીએ થોડુંક. આજે જે શ્લોક લેવાનો છે અમૃતોદક સમજવાનું છે થોડું, એ બાબતમાં ટીકાકારોએ જે રીતના સમજાવ્યું છે. હવે આગળ જુઓ, કલ્યાણરાયજી, તમ યથા યથો ઉપાસતે, આવું મૃદગલો ઉપનિષદમાં કહ્યું છે કે इस श्रुति के अनुसार जो वक्ता भगवान लक्ष्मी जी के पति हैं अतः सेवा करने पर भोग और मोक्ष दोनों देते हैं, यह जानकर हरिगुण वर्णन करते हैं, वे तो इक्षु रसोद यानी कि गन्ने के रस का समुद्र समान होते हैं. એટલે જે વક્તા છે ભગવાનના એવા ગુણોનું વર્ણન કરે છે કે ભગવાન લક્ષ્મીજીના સ્વામી છે, લક્ષ્મીજીના પતિ છે, અને જે સેવા કરે છે એને ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે. જે એમના અષ્ટકમાં આવે કે હરેર યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. તો આવું જાણીને પ્રભુ મોક્ષદાતા છે એવું જાણીને જે ભગવાનના યશોગાન કરે છે એ શેરડીના સમુદ્રના જેવા એના ભાવો છે. और उनका भाव गन्ने के रस के समान होता है. जिस प्रकार गन्ने का रस मधुर होता है और भीतर के ताप को दूर करता है, ठीक उसी प्रकार इन वक्ताओं का भाव भी मधुर और अंतःकरण के ताप को दूर करता है. હવે આ બાબતમાં શ્યામબાવાશ્રીએ જે સમજાવ્યું છે એને આપણે જોઈ લે. ગન્ને કે રસ ખમાં પરમાત્માને અપ્રાકૃત ગુણધર્મોથી યુક્ત માનવા છતાં પણ અવતારોને પ્રાકૃત ગુણધર્મયુક્ત માનવાવાળા વક્તાઓના ભાવ શેરડીના સ્વાદવાળા જલના જેવા હોય છે. બહુ સુંદર આ વાત સમજાવી છે અહીંયા કે શેરડી જે છે એ ચૂસવાથી પ્રારંભમાં મધુર લાગે અને પછી અંતરમાં અને અંતમાં એ રસ વિનાની થઈ જાય. પછી એને ઓલા સ્તોતા હોય એ થૂકવા પડે એમ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્માને અપ્રાકૃત ગુણધર્મથી યુક્ત માને, પણ ભગવાનના જે અવતારો છે એને એ પ્રાકૃત ગુણધર્મવાળા માને, કે જેટલા બી અવતારો થાય છે આપણા જેવા પ્રાકૃત એના શ્રી વિગ્રહ છે કે પ્રાકૃત ધર્મવાળા છે. આવું માને એ શેરડીના રસ જેવા કહ્યા. કેમ કે શેરડી જે છે એને પહેલાં ચૂસવામાં એને આનંદ આવે, પણ છેલ્લે પછી જે છોતા વધે એને તો બહાર કાઢવાના જ રહે. એટલે આ રીતના આવી કથા જે કહેનારા છે કે પરમાત્મા અપ્રાકૃત છે ને એના અવતારો છે એ પ્રાકૃત છે, એ આવા શેરડીના જલ જેવા, શેરડીના રસ જેવા છે. સમજાણું ને? થોડું કલ્યાણરાયજીએ અલગ રીતે કહ્યું છે કે મોક્ષ આપનારે, મોક્ષની કામનાથી જે ભગવાન છે, મોક્ષદાતા છે, લક્ષ્મીપતિ છે, ભોગ અને મોક્ષ આપે છે, એટલે એને શેરડીના રસ જેવા સમુદ્રના કહ્યા છે, સમુદ્ર જેવા કહ્યા છે. આવી ગયા ને, 6 સમુદ્ર આવી ગયા. ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા એ આવી ગયા. હવે થોડું વિશેષમાં કલ્યાણરાયજીને કેવું છે તો એ બાબતમાં બાવાએ એ થોડું ડિફરન્ટ કીધું. એટલે એ છે પણ છેલ્લે તો રસ નથી રહેતો, એટલે એટલું એડિશનલ એમાં આવ્યું. એમ શેરડી કીધી પણ શેરડીનો અલ્ટિમેટલી તમે ચૂચા તો પછી ખાય એ નથી ખાઈ શકતા, એમાંથી તો રસ જતું જ રહે છે પછી. એટલે મોક્ષમાં
મોક્ષ એ વસ્તુ નહીં કહીએ. મોક્ષમાં એવું જ છે, મોક્ષની અંદર એવું જ છે ને. એમાં ક્યાં કોઈ સર્વેન્દ્રિયોથી આનંદનો અનુભવ તો નથી થતો. હા, એ તો લઈ થઈ જાય સાહેબ, જે મોક્ષ થાય તો લઈ થઈ જાય, તો ઇન્દ્રિયોથી ક્યાંથી તમે બધું પછી માણી શકો. યથા અંધકાર નિયતા સ્થિતિ નાક્ષણો ફલમ ભવે. અંધારાની અંદર કોઈને પૂરી દેવામાં આવે તો આંખનું શું ફલ? એટલે મહાપ્રભુજી વેણુ ગીતની કારિકામાં કહે છે કે યથા અંધકારે નિયતા સ્થિતિ નાક્ષણો ફલમ ભવે. એને કોઈ જાતનું ફલ નથી, એવું મોક્ષ છે. એટલે ભગવતા સંસલ્લાપ દર્શન મિલિતસ્ય ચ, સર્વેન્દ્રિયોથી કૃષ્ણને માણવા એ જ ફલ છે પુષ્ટિ માર્ગમાં. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદા શક્ય પશુ નનુ નિવેશયતો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયો અનુવેણુ જુષ્ટમ યેર્વા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. તો સર્વેન્દ્રિયોથી કૃષ્ણને એન્જોય કરવા એ પુષ્ટિ માર્ગમાં ફલ છે ભાઈ. એટલો ડિફરન્સ મર્યાદા ને પુષ્ટિ. એટલે આ જુઓ, આગળ પૂર્ણ ભગવદીઓની વાત કરી દીધી, પછી આ વાત મહાપ્રભુજીએ પાછી એમ કહ્યું કે જે ગુણાતીત તયા શુદ્ધાન, લોક વેદ ગુણૈર મિશ્ર ભાવે નહીં કે હરેર ગુણાન વર્ણયંતી સમુદ્રાસ્તે ક્ષારાદ્યા ષટ પ્રકૃતિ. એટલે ખારા વગેરે જે 6 સમુદ્રો છે એના જેવા વક્તાઓને પણ અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યા છે કે આવા વક્તાઓથી સાવધાન રહેવું. અહીંયા આપણે સાકરની પુતળીનો જે સમજીએ છીએ કે પ્રભુની એટલે સ્વરૂપ રહ્યું છે આનંદસ્ય હરે લીલા માટે. તમે હમણાં જે કીધું મોક્ષ ને, તો એ રીતે લઈ શકાય કે તમે ગમે તે રીતે પ્રભુને માણો તમને આનંદ જ આવે. મોક્ષમાં જ્યાં આગળ તમે હમણાં શેરડીનો રસનું કે એટલે શેરડીના છેલ્લે કૂચા જ રહે એમ. બરાબર, સંપૂર્ણ રસ નિષ્પત્તિ નથી એમ. હા, એટલે આ જે પ્રભુની લીલામાં આનંદ છે એવો મોક્ષમાં નથી. તો અહીંયા આપણે સાકરની પુતળીનો જે આપણે સમજીએ છીએ એ લઈ શકાય ને. બરાબર, રાઈટ. કે ભાઈ સાકરની જે પૂતળી છે એ રસરૂપ છે. રસો વૈસહ રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. કે ભગવાન જ એવા રસરૂપ છે તો ભગવાનને જ એન્જોય કરવા જોઈએ ને. મોક્ષની કોણ પૂછે અહીંયા? બરાબર. આનંદ કર પાદ મુખોદરાદિ. આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ એવા આપણા પ્રભુ છે, આપણા ઠાકોરજી છે. તો ઘોખ મેં મોખ કો કોણ પૂછે ભાઈ? ઘોખની અંદર, વ્રજની અંદર મોક્ષને કોણ પૂછે? કોઈ ન પૂછે. ખેર, ચલો આગળ થોડું લઈ લે. એટલે હજી કલ્યાણરાયજીને આ શ્લોકમાં હજી વિશેષ થોડું સમજાવવું છે. એમાં કલ્યાણરાયજી આજ્ઞા કરે છે और जो यशः स्वानुद्धरेत कृष्णो इस वाक्य के भाव को जानकर हरिगुण वर्णन करते हैं कि यशः स्वानुद्धरेत कृष्णो. એટલે શ્રી કૃષ્ણ કેવા છે કે જે શરણે આવેલા જીવો છે એ ચાહે ગમે એવા પણ હોય તો પણ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉદ્ધાર કરે છે અને શરણાગતને કદી છોડતા નથી. આવું જાણીને જે ભગવાનના ગુણોનું વર્ણન કરે, यशः स्वानुद्धरेत कृष्णो इस वाक्य के भाव को जानकर हरिगुणानुवर्णन करते हैं वे शुद्धोदक. હવે જે છેલ્લો મુખ્ય સમુદ્ર છે, જે પુષ્ટિમાર્ગી વક્તાઓનું વર્ણન મહાપ્રભુજીને હવે કરવું છે, તો એ शुद्धोदक यानी कि मीठे जल के समान कहे जाते हैं और इसका भाव शुद्धोदक के समान होता है. जैसे मीठा जल ताप निवृत्ति करता है, निर्मल होता है और तृप्ति करता है. 3 फल एक ही साथ થઈ જાય કે તાપને દૂર કરે છે અને નિર્મલય હોય છે અને અંતઃકરણમાં આપણને તૃપ્તિ પણ થાય છે. इसका भाव भी ठीक वैसा ही होता है. આવા જે વક્તાઓ છે કે પ્રભુના આવા યશોગાન કરે છે, પ્રભુ શરણાગત વત્સલ છે, ગમે એવા દુષ્ટ જીવ પણ જો ભગવાનના શરણે આવે છે તો પણ ભગવાન એનો ઉદ્ધાર કરે છે. જેમ ભગવાન ગીતાજીમાં કહે છે કે અપિચેત્સ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ.
સાધુરેવ સમંતવ્યમ સમ્યગ વ્યવિષિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સસ્વચ્છાંતિ નિગચ્છતિ કોંતે પ્રતિ જાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ગમે એવો દુરાચારી હોય તો પણ પ્રભુનું જ્યારે અનન્ય ભાવથી ભજન કરે છે ત્યારે એને ધર્માત્મા માનવો જોઈએ. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, તરત જ ધર્માત્મા બનશે. કેમ? ઉત્તમ ઉદ્દેશવાળો છે. જો ભગવાન કેટલી સુંદર વાત કરે છે કે એનો જે એમ્બિશન છે એ બહુ બેસ્ટ છે. ભલે પહેલાં દુરાચારી હોય, આપણા વાર્તા પ્રસંગોમાં એવા ઘણા હતા, પહેલાં દુરાચારી જ હતા, પણ જ્યારે ગુસાઈજી અને શ્રી આચાર્ય ચરણોના શ્રી ગુસાઈજીના શરણે આવ્યા પછી એકદમ પ્યોરલી ભક્ત બની ગયા છે. મેહા ડીમર છે, કટહરિયા છે, કેટલાય હતા ને એવા. રૂપમુરારી દાસ છે, શિકારી હતા. શિકાર કરતા હતા. તો હવે જુઓ, 6 શુદ્ધોદક સમુદ્રને શ્રી આચાર્ય ચરણો અમૃતોદક પણ કહે છે. સમજો, 6 સમુદ્રમાં જે શુદ્ધોદક છે એને જ શ્રી મહાપ્રભુજી અમૃતોદકવત આગળ આવશે. અમૃતોદકવત તથા એને શ્રી મહાપ્રભુજી અમૃતોદકવત કહે છે. શ્વેત દ્વીપના ચતુર્દિક પરીખા એટલે ખાઈના રૂપમાં જે ભરાયેલા છે શ્વેત દ્વીપ. આપણે ભાગવતજીની અંદર જુઓ કે બધા દ્વીપો જે પ્રિવ્રતનો રથ ચાલ્યો અને બધા દ્વીપો પ્રગટ થયા ને, તો એમાં ખાઈના રૂપમાં ભરાયેલા જે અર અને હણ્ય, અર અને હણ્ય એ નામના સમુદ્રોનું વર્ણન વારાહ પુરાણમાં પણ મળી આવે છે. તો અર નામામૃતાંબોધિ અર્ણવો બ્રહ્મલોકે તદૈરમ મદિયમ સરહ એમ કહેવામાં આવ્યું છે. એટલે અર નામનો સમુદ્ર છે અને ણ્ય નામનો સમુદ્ર છે. હા, એક લીટી વચ્ચે રહી ગઈ. અરનામામૃતાંબોધિ ણ્યનામામૃતા સાગર. એવી જ રીતના છાંદોગ્ય ઉપનિષદમાં પણ અરશ્ચ વૈ ણ્યશ્ચ અર્ણવો બ્રહ્મલોકે તદૈરમ મદિયમ સરહ એમ કહેવામાં આવ્યું છે. એનાથી એવું પ્રતીત થાય છે કે શુદ્ધોદક અને અમૃતોદક એકબીજાના સમાનાર્થી છે. આ પ્રમાણ સાથે અહીંયા શ્યામબાશ્રીએ સમજાવ્યું કે ભાઈ શુદ્ધોદક ને અમૃતોદક તમે કેમ કહો છો? તો એ પ્રમાણોથી આપણને સમજાવ્યું કે શુદ્ધોદકને જ અમૃતોદક ઉપનિષદના વાક્યથી સિદ્ધ થાય છે. હવે અમૃતોદક જે સમુદ્ર છે એનું તો ખૂબ વિસ્તારથી મહાપ્રભુજીએ વર્ણન કરેલું જ છે આગળ. તે અમૃતોદા સમાખ્યાતા તદ્વાક્પાનમ સુદુર્લભમ આગળ શ્લોકોમાં આવશે જ, એટલે એમાં આપણે અત્યારે નથી જતા. પણ અહીંયા એની કેવલ હાઇલાઇટ આપી છે. આગળ વિસ્તાર આવશે ખૂબ, કે જે ભગવાનને એવા શરણાગત વત્સલ કે ભગવાન છે ગમે એવા દુષ્ટ જીવોનો પણ પ્રભુ છે ઉદ્ધાર કરે છે અને ભગવત પ્રાપ્તિ થાય છે. આવા પ્રભુના જે ગુણોનું વર્ણન કરે છે એને શુદ્ધોદક કહ્યા છે કલ્યાણરાયજી. આગળ હજી થોડું આમાં વિશેષમાં જે આ 6 કીધા એમાંથી અવાંતર ભેદી કલ્યાણરાયજી સમજાવે છે થોડા, એને આપણે જોઈ લઈએ. પછી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. जो और भगवान चिद्रूप है, ज्ञान पूर्ण है, ज्ञान से प्राप्त होते हैं, सभी के लिए समान है, भगवान की सेवा मोक्ष पाने के लिए करनी चाहिए, ऐसा जानकर जो हरि गुण वर्णन करते हैं वे भी दधिमंडोद यानी कि छाछ के समुद्र समान होते हैं और उसका भाव भी छाछ के समान होता है. एमांथी माखण रूपी सार निकળી ગયેલો છે કે ભગવાન કેવલ જ્ઞાન પૂર્ણ છે, ચિદ્રૂપ છે ઓર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. આવું જે લોકોની માન્યતા છે જ્ઞાનીઓની, એ પણ દધિમંડોદ જેવા જ એના ભાવ છે અને ભગવાનની સેવાથી મોક્ષ મળે છે.
આવી પણ જે લોકોની ભાવના છે એવા વક્તાઓ જે છે એ દધીમંડોળ જેવા જ સમજવા જોઈએ, છાસ જેવા જ, કારણ કે મુખ્ય સાર એમાંથી નીકળી ગયો છે એટલા માટે. और भगवान तो वैराग्य पूर्ण है, उन्हें किसी से कोई अपेक्षा नहीं है और न वे कुछ ग्रहण करते हैं. જુઓ ઘણા લોકો કહે ને આપણને કે ભગવાન તો પૂર્ણ આનંદ છે, ભગવાનને કાંઈ ભોગ ધરવાની જરૂર નથી, ભગવાનને કાંઈ થોડી તરસ લાગે, ભગવાનની અંદર આવા કાંઈ પ્રાકૃત ધર્મો થોડા હોય, તો ભગવાન તો વૈરાગ્ય પૂર્ણ હે, કોઈ વસ્તુની એને આવશ્યકતા નથી, ભગવાનને પૈસા તમે ધરો છો એની શું આવશ્યકતા, ઉन्हें किसी से कोई अपेक्षा नहीं है और न वे कुछ ग्रहण करते हैं, कांई ग्रहण જ નથી કરતા ભાઈ. भगवान को जो कुछ भी समर्पित किया जाता है वह केवल वस्तु को पवित्र करने के लिए किया जाता है. એટલે વસ્તુ જે છે એને પવિત્ર થઈ જાય ભગવાનને સમર્પણ કરવાથી. ભગવાન કાંઈ આરોગતા થોડા છે, તો પવિત્ર કરને કે લીએ કિયા જાતા હૈ. આ ભગવદ ગીતાના વચનથી એકદમ વિરુદ્ધ થઈ ગયું. હા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા એટલે જ આ ખારા પાણીના સમુદ્ર જેવા આવા વક્તાઓને કીધા. આ કાંઈ કામમાં ન આવે. આવા વક્તાઓના ભાવ ખારા પાણીના સમુદ્ર જેવા કહ્યા. આ થોડા અવાંતર ભેદ કીધા છે કલ્યાણરાયજીએ. દધીમંડોદ અને ખારા પાણીના બીજા કે આવા પણ જોવા મળશે તો એને કઈ કેટેગરીમાં નાખવા, એટલે અહીંયા ફરીથી કલ્યાણરાયજી એનો ખુલાસો કરે છે ભાઈ કે ભગવાન કો કુછ સમર્પિત કરો તમે, એ તો કેવલ એ વસ્તુને પવિત્ર કરવા માટે છે, કાંઈ ભગવાન થોડા આરોગે. तो पवित्र बनाने के लिए भगवान की बनाने के लिए समर्पित किया जाता है और भगवान की स्तुति की जाती है. अपने को पवित्र बनाने के लिए भगवान की स्तुति की जाती है. એટલે પોતાની શુદ્ધિ માટે ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. स्वयं भगवान को भोग वस्तु पदार्थों से कुछ भी लेना देना नहीं है. આવા લોકો પણ આપણને જોવા મળે છે. આવું પ્રવચન કરવા વાળા લોકો જોવા મળે. એને કયા કેટેગરીમાં નાખવા, તો શ્રી કલ્યાણરાયજી કહે છે કે આ બધા ખારા પાણીના સમુદ્ર જેવા છે, કાંઈ કામમાં આવે એવા નથી આ બધા. समझ में आयु ने? तो ऐसे जानकर जो हरि गुण वर्णन करते हैं वे भी क्षारोद यानी कि खारे जल के समान होते हैं और उनका भाव भी खारे जल के समान होता है, क्योंकि वे जानते ही नहीं हैं कि भगवान के वैराग्य का स्वरूप तो कुछ दूसरा ही है. ભગવાનના વૈરાગ્યનું સ્વરૂપ શું છે એનું એને જ્ઞાન જ નથી ભાઈ. એ તો એમ જ માને કે ભગવાન વૈરાગ્ય ગુણ પૂર્ણ છે એટલે ભગવાનને કોઈ વસ્તુની આવશ્યકતા જ નથી, ભગવાન કોઈ પદાર્થને અરોગતા જ નથી. ભગવાનની તમે સ્તુતિ કરો તો એ તમે તમારી પોતાની જાતને પવિત્ર કરવા માટે કરો છો. જે કંઈ બી સામગ્રી એની સામે ધરો છો તો એ કેવલ જોઈ લે એટલે પવિત્ર થઈ જાય, બસ આરોગવાની વાત આવે જ નહીં એમાં. તો આવું જે લોકો વર્ણન કરતા હોય એ ખારા પાણીના સમુદ્ર જેવા છે ને ખારું જલ કાંઈ કામમાં આવતું નથી. અને ભગવાનનું વૈરાગ્યનો મતલબ શું? ભગવાનમાં વૈરાગ્ય ગુણ છે એનો મતલબ શું ભાઈ? એનું એને જ્ઞાન નથી. भगवान के वैराग्य का स्वरूप तो कुछ दूसरा ही है, यह भाव है. इस श्लोक में कहे गए समुद्र के अतिरिक्त पिछले 14वें श्लोक में जहाँ आचार्य चरणों ने केवल समुद्र का ही दृष्टांत दिया है, क्षाराद्या षट प्रकीर्तिता, तो वहाँ वक्ता के भावों के अनुसार यथा संभव क्षारोद यानी कि खारे समुद्र का जल अथवा तो शुद्धोद यानी कि मीठे समुद्र का जल का दृष्टांत समझ लेना चाहिए. હવે કયા પ્રકારનો વક્તા એ પ્રમાણે એને આપણે ડિસાઈડ કરવું જોઈએ કે આ ખારા પાણીના સમુદ્ર જલ જેવો આનો ભાવ છે, એ ગ્રાહ્ય નથી. એમ આવું ભગવાનનું વર્ણન કરે તો એક તો પુષ્ટિ માર્ગથી ટોટલી ઓપોઝિટ વર્ણન છે. સમજો, આ જે વર્ણન કર્યું કે ભગવાનને કોઈ વસ્તુની આવશ્યકતા નથી, કે ભગવાનની સામે જે પદાર્થ ધરવામાં આવે એને પ્રભુ અરોગતા નથી, આ તો પુષ્ટિ માર્ગથી ઓપોઝિટ વર્ણન છે. કારણ કે ભગવાન
ભગવદ્ ગીતામાં જે કહે છે, હમણાં નિલેશભાઈએ કહ્યું, પુત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તુપહૃતમ અસ્નામી પ્રયતાત્મન. મને કોઈ પત્ર પુષ્પ જલ વગેરે પ્રેમપૂર્વક સમર્પણ કરે એનો હું અંગીકાર કરું છું. વલ્ભાષ્ટકમાં ગુસાઈજી કહે છે, યસ્માદસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તૃમ ઇચ્છતે તદ ગોપિકેશ. પછી તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુ હાસ્ય કરોતિ. બોલો, ચારુ હાસ્ય અરોગે, લીલા પરિકર સાથે અરોગે છે ભાઈ. એટલે આ લોકોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના સ્વભાવનું જ્ઞાન નથી, ભગવાનના જે મહાત્મ્યનું જ્ઞાન નથી, એટલે આવું લાવું કહેતા હોય. ઘણા લોકો કહેતા હોય, જુઓ આપણને લોકમાં આવા ઘણા મળી આવે મ્યુઝિયમ પીસ, કે ભગવાનને કાંઈ આવું ધરવાની જરૂર નથી. એમ ભાગવતે એમ કે જુઓ, ઉચ્છિષ્ટો ભૂત્વય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટો ભોજીનો દાસા તવ માયા જહેમય. ઉદ્ધવજી કે આપનું ઉપભુક્ત જે સ્રગ, ફૂલ, માલા, ગંધ, ચંદન, વસ્ત્ર વગેરે અમે આપનું ઉચ્છિષ્ટ લેવાવાળા દાસોએ આપની માયાને જીતી લે છે. 11મો સ્કંદ. હા, એકાદશ સ્કંદ. તો જુઓ, ટોટલી ઓપોઝિટ વાત છે. એટલે આ ખારા પાણીના સમુદ્ર જેવા છે, આ ગ્રાહ્ય નથી ભાઈ. આવા લોકોથી અંજાઈ જવાની જરૂર નથી. હા હા, બોલો. લૌકિકમાં આપણે જે ગીત છે ને કે પાણી રે પાણી તેરા રંગ કૈસા જિસમે મિલા દે લગે ઉસ જૈસા, સેમ આ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. બરાબર. જેમાં મળવો એને જેવો એનો આકાર ને એનો રૂપ ને એનો રંગ થઈ જાય ભાઈ. એવી રીતના જે ષટ સમુદ્રો જે છે એમાંથી આપણને જે વક્તાઓ જે રીતના કહે છે એ પ્રમાણે એને ડિસાઈડ કરવા જોઈએ કે એનો રંગ કેવો છે, અગ્રહિત કરવા જોઈએ, એનું ગ્રહણ કરવું જોઈએ કે નહીં. એમ ગમે આવે ભગવાનના ગુણો ગાય કે ભગવાનની કથા કે નાખો કાનના કુંભમાં, આવું ન થાય. મહાપ્રભુજી ના પાડે છે. આ ખારા પાણીના સમુદ્ર જેવા છે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે. આવા જ્યારે ભગવાનના ગુણો સાંભળશો જ્યારથી આવા વક્તાથી કે ભગવાનને કાંઈ આરોગવાની જરૂર નથી ને ભગવાન વૈરાગ્ય છે ને ભગવાન વિશ્વંભર છે ને ભગવાનને પોઢાડવાની જરૂર નથી ને જગાડવાની જરૂર નથી, આવું કહેવાવાળા છે યુટ્યુબ ઉપર, જુઓ વક્તા. હવે આવા લોકોની તમે કથા સાંભળો તો એ ખારા પાણી સાથે એને સરખાવે છે મહાપ્રભુજી. તો એવી કથા સાંભળવાથી જે કાંઈ ભક્તિ થોડી સંચિત થઈ હોય ને એ તિરોહિત થઈ જાય. થોડું સમર્પણ કરવાનું શરૂ કર્યું હોય ને કે હવે આવું કથા સાંભળે કે ભગવાનને કંઈ વસ્તુ અરોગતા જ નથી, તો સમર્પણ તો હવે ભોગ ધરવો કે નહીં? સમજમાં આવે ને વાત? એટલે કથા સાંભળવી કોની પાસે સાંભળવી પહેલાં ડિસાઈડ કરવું ભાઈ. કથા સાંભળતા પહેલાં વક્તાનું પહેલાં પરીક્ષણ કરીને પછી કથા સાંભળવી, નહીંતર બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે કથાથી નહીં, એવું મહાપ્રભુજી કહેવા માગે છે. કે જે આવી ભગવાનની કથા નાખો કાનમાં આવે. એ પોસ્ટ ઓફિસનો ડબ્બો હોય એમાં જેમ લેટર બોક્સ એમાં લેટર નાખીએ એમ નાખો કાનમાં, એમ ન નાખી શકે. હા, દે દામોદર દાલમાં પાણી. દાળ બગડી જાય, પાણી ન નખાય એમાં, ઉકાળવી પડે દાળ. એવી રીતના આપણી ભક્તિ છે, થોડી બી હશે ને તોય તિરોહિત થઈ જાય. આવા વક્તાઓ જે છે ખારા પાણીના ને આ મદિરાના સમુદ્ર જેવા, અને સમજો તરત ભક્તિનો નાશ કરી નાખે એવા. બોલો, કોઈના કંઈ પ્રશ્ન છે આમાંથી? આ તો આપણે જોઈ લીધા ષોડશ ગ્રંથ પરિચયમાંથી બધા જ 6. કોઈને કંઈ પ્રશ્ન છે? ન હોય તો આપણે આગળ અમૃતોદકનું વર્ણન મહાપ્રભુજી હવે કરે છે. આગળ કથા સાંભળવામાં ખૂબ એલર્ટ રહેવું ભાઈ. આટલું સિરિયસ છે કથા. મહાપ્રભુજી કેટલું સિરિયસ આ વાતને બતાવી છે. કથાનું શ્રવણ કરવામાં આટલા સિરિયસ છે મહાપ્રભુજી.
અને આપણને એટલા સિરિયસ બનાવવા માગે છે કે મન ફાવે ત્યાંથી કથા ન સાંભળી શકાય, મન ફાવે એની કથા ન સાંભળી શકાય. સમજાઈશ ને વાત? ખેર, ચલો હવે જુઓ, અમૃતોદક જે છે એનું વર્ણન હજી ખૂબ ડિટેલ્સથી મહાપ્રભુજી આપણને સમજાવવા માગે છે કે ભાઈ ભગવાનની કથા કહેવાવાળા લોકો જે છે એને જ્યારે પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન નથી એવા લોકોની કથા ન સાંભળવી જોઈએ. જે પૂર્ણ પુરુષોત્તમના મહાત્મ્યને સમજતા નથી, જે પરબ્રહ્મ કૃષ્ણ છે એવું જે લોકો જાણતા નથી એવા લોકોની કથા ન સાંભળવી જોઈએ. એ હવે આગળ કહે છે, જુઓ. ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાનેવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણા તે અમૃતોદા સમાખ્યાતા તદ્વાક્પાનમ સુદુર્લભમ. આગળ શ્રી મહાપ્રભુજી 16-17 શ્લોકની અંદર આજ્ઞા કરે છે. કે ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ. એટલે કે ગુણાતીત એટલે ત્રણેય ગુણોથી પર, ગુણાતીત એના પણ ગુણાતીતપણાથી જે નિર્ગુણ બનેલા છે. ગુણાતીત તયા શુદ્ધાન એટલે ત્રણેય ગુણોથી પર, ગુણાતીતપણાથી શુદ્ધ, નિર્ગુણ, સચ્ચિદાનંદ રૂપ મતલબ કે પ્રાકૃત ગુણોથી રહિત, પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. તો ગુણાતીત એટલે ત્રણેય ગુણોથી પર જે છે એની અંદર બધા અલૌકિક ગુણ છે એવા ભગવાન પરબ્રહ્મ, અને સચ્ચિદાનંદ રૂપ વિષ્ણુના બધા જ ગુણોને ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાનેવ ગુણાન વિષ્ણોર. વિષ્ણોર એટલે અહીંયા કોઈ ભગવાનના ગુણા અવતાર નહીં હો ભાઈ. વિષ્ણુ એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, જે વ્યાપક હોવાનો જેનો સ્વભાવ છે એને વિષ્ણુ કહેવાય. વિષ્ણુ ભગવાનના ગુણા અવતાર છે, એ ગુણા અવતારની વાત નથી. વિષ્ણુ શબ્દ મહાપ્રભુજી અહીંયા મૂકી રહ્યા છે, ઘણી જગ્યાએ મૂકી રહ્યા છે. તો વિષ્ણુનો અર્થ પરબ્રહ્મ વાચક છે. તો સર્વાનેવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણા, કે જે સચ્ચિદાનંદ રૂપ વિષ્ણુના બધા જ ગુણોને વર્ણવે છે, અને આવા જે બુદ્ધિમાન છે એવા વિચક્ષણ વક્તા છે એ અમૃતના સમુદ્ર જેવા છે. અને એમની વાણીનું જે પાન છે એટલે કે એનું શ્રવણ છે એ અત્યંત દુર્લભ છે, મળવું જ દુર્લભ છે. પહેલાં તો જે આવા વક્તા કે જે પરબ્રહ્મના સ્વરૂપને જાણતા હોય, ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાનેવ ગુણાન વિષ્ણુ, કે જે સચ્ચિદાનંદ રૂપ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ છે અને ત્રણેય ગુણોથી પર છે, પ્રાકૃત ધર્મથી અનાશ્રય છે, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ છે. એવા જે વિષ્ણુના ગુણોનું વર્ણન કરતા હોય, વિષ્ણુની લીલાના રહસ્યને જાણતા હોય એવા વિચક્ષણ જે વક્તાઓ છે એ તો સુદુર્લભ છે અને અમૃતોદક છે. અમૃતનો સમુદ્ર હોય, હવે અમૃત જે છે એક ટીપું એક પણ મળી જાય તો એ અમર બની જાય છે. એવી રીતના આને અમૃતોદક કહી રહ્યા છે. કલ્યાણરાયજી એની ટીકામાં આજ્ઞા કરે છે, આપણે જોઈએ કલ્યાણરાયજીના શબ્દોમાં. अब इस श्लोक में श्री आचार्य चरणों पूर्णा भगवदिया के पूर्ण भगवदियों के अंतर्गत उत्तम वक्ताओं का निरूपण गुणातीत तयान इत्यादि शब्दों से कहते हैं. એટલે જે પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા
જળનારદ મૈત્રાદ્યાસ્તે સમુદ્રા પ્રકીર્તિતા જે કહ્યું શ્રી આચાર્ય ચરણોએ પાછળ શ્લોકમાં, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોણ? પુષ્ટિમાર્ગી કોણ? સમજો શ્રેષ્ઠતા કોની એ હવે શ્રી આચાર્ય ચરણો સમજાવે છે. ગુણાતીત તયા શુદ્ધાની શ્લોકથી સમજાવે છે કે જો ભગવદી તમુસ્તોતારમ, ઋગ્વેદ સંહિતાની જે છે શ્રુતિ છે કે તમુસ્તોતારમ, એવા ભગવાનની અમે સ્તુતિ કરીએ છીએ. પછી શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે, યસ્માદ ક્ષરમતિતોહમ યક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. જુઓ, આવા પુરુષોત્તમના સ્વરૂપનું જેને જ્ઞાન છે, અમૃતોદક કોને કહી રહ્યા છે એ અહીંયા કલ્યાણરાયજી સમજાવે છે કે मैं क्षर और अक्षर दोनों से पर हूँ और सबसे उत्तम हूँ, अतः मैं पुरुषोत्तम नाम से प्रसिद्ध हूँ लोक और वेद में. શ્રીમદ ભગવદ્ ગીતા 15મો અધ્યાય 18મો શ્લોક. આવા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે, जो मुझे इस प्रकार निश्चित रूप से पुरुषोत्तम जानता है वह सब कुछ जानता है. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે 15માનો 19મો. 15માના 19માં ભગવાન કહે છે કે જે મને મારા સ્વરૂપને આ રીતના જાણે છે એ બધું જ જાણે છે. કે યો મામ એવમ અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ. સર્વવિદ છે ભાઈ પુરુષો. મારા આવા અસમ્મૂઢ જે જ્ઞાની છે, જે અસમ્મૂઢ છે, એ મારા પુરુષોત્તમના આ સ્વરૂપને જાણે છે, એ સાચો જ્ઞાની છે. આવું ભગવાને કહ્યું છે 15માના 19મા શ્લોકમાં. પુરુષોત્તમના સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી પ્રભુના સ્વરૂપનું. પરબ્રહ્મ પુરુષોત્તમ પરમ કાષ્ઠાપન્ન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ તું કૃષ્ણો હિ, એના સ્વરૂપનું જો જ્ઞાન ન હોય ત્યાં સુધી સાચું જ્ઞાન નથી. એવું ટીકાકાર કહે છે મહાપ્રભુજીની વાતને સમજાવતા. પછી બ્રહ્મસૂત્રનું કોટેશન આપે છે કે परमेश्वर का विश्व की रचना करने जैसे कार्यों में प्रवृत्त होना तो लोक में आप्तकाम पुरुषों की भांति केवल लीला मात्र है. તો કોઈને એવું થાય કે તો આ બધું સૃષ્ટિ વગેરે રચના શા માટે કરે છે? પરબ્રહ્મ છે, આપ્તકામ છે, પૂર્ણકામ છે, આત્મારામ છે, સ્વાનંદ તુંદીલ છે, લીલા વિલાસ છે ભાઈ. લોકવત્તુ લીલા કૈવલ્યમ. બ્રહ્મસૂત્રમાં કહ્યું कि परमेश्वर का विश्व की रचना करने जैसे कार्यों में प्रवृत्त होना तो लोक में आप्तकाम पुरुषों की भांति केवल लीला मात्र है. લોકની અંદર જે આપ્તકામ છે, જેની બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે, એવા જે પુરુષો છે એ જે કંઈ કરી રહ્યા છે એ લીલા માત્ર છે, એને કોઈ જાતનું પ્રયોજન નથી હોતું. સમજમાં આવ્યું ને? આ તો એક દ્રષ્ટાંત આપ્યું છે સમજવા માટે, પણ ભગવાન પણ એ રીતના પૂર્ણ કામ છે, પૂર્ણાનંદ છે, આત્મારામ છે, આપ્તકામ છે. તો એ જ્યારે પૂર્ણ થઈને અપૂર્ણ હોવાની લીલા કરે છે તો એ ભગવાનની એ અલૌકિક લીલા છે કે પૂર્ણ જ્યારે એવી લીલા કરે છે, પોતે સર્વ ગુણ સંપન્ન છે, સર્વ રીતે પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્યતે. સર્વ રીતે પૂર્ણ છે. તો એની બધી જે કૃતિ છે લીલા છે એવું બ્રહ્મસૂત્ર કહે છે. इत्यादि श्रुति स्मृति पुराणन के वाक्य के अनुसार भगवान के नाम रूप धर्म सभी को गुणातीत. समझो, भगवानનું નામય અલૌકિક છે, રૂપય અલૌકિક છે, ને ભગવાનની ધર્મ મહાકારુણિક છે, ભક્ત વત્સલ છે. આવા જે ભગવાનના ધર્મો છે એ પણ અલૌકિક છે, દિવ્ય છે. જન્મ કર્મ ચ મેં દિવ્યમ યો વેત્તિતઃ તત્વત. મારા જન્મ ને કર્મને દિવ્ય જાણે છે, મારા સ્વરૂપને એ રીતના તત્વથી સમજે છે,
એ આ દેહ છોડ્યા પછી ફરીથી ભૂતલ ઉપર આવતો નથી, મારા ધામને પ્રાપ્ત કરે છે. ભગવાન ગીતાજીમાં કહે છે કે ભગવાનના જે જન્મ કર્મ લીલા કોઈ પ્રાકૃત નથી, કોઈ પ્રાકૃત પુરુષના જેવી નથી, અલૌકિક છે, દિવ્ય છે. તો ભગવાનના આવા સ્વરૂપને જાણે છે, ભગવાનની લીલાને અલૌકિક માને છે, ભગવાનના સ્વરૂપને અલૌકિક માને છે, ભગવાનના જે ધર્મો છે, ભક્ત વત્સલતા છે, મહાકારુણિકતા છે, અને એ માયિક નથી માનતો માયાવાદીઓની જેમ, સત્ય માને છે, ભગવાનના અલૌકિક ધર્મ માને છે, અપ્રાકૃત ધર્મ નિખિલ ધર્મ રૂપ માને છે. આવો જે વક્તા છે એને અમૃતોદક કહી રહ્યા છે કે બરાબર પ્રભુના સ્વરૂપને પરફેક્ટ જાણે છે, જેવા ભગવાન છે એવા જ ભગવાનના સ્વરૂપને જાણે છે. સમજાણું ને વાત? कि जो भगवान के नाम रूप और भगवान के धर्म सभी को गुणातीत यानी त्रणेय गुणों थी पर निर्गुण अलौकिक निश्चित करी के भगवान नाम सच्चिदानंदात्मक है. જેમ ભગવાનનું રૂપ અલૌકિક છે એવી જ રીતના ભગવાનનું નામ પણ એટલું જ અલૌકિક છે. સમજમાં આવે ને? ભગવાનનું એક નામાત્મક સ્વરૂપ છે જે ભાગવત છે. એટલે બાહ્યાભ્યાંતર ભેદેન રૂપે ભેદ દ્વયમ મતમ તતસ્ત્રેધા નામ નિશ્ચયકમ. બાહ્ય અને આભ્યંતરના ભેદથી ભગવાનના બે રૂપ છે અને ત્રીજું ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. એટલે ભગવાનનું નામય અલૌકિક છે, નામય દિવ્ય છે, નામય ભગવદ રૂપ છે. આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ તો એ કોઈ ભૌતિક અક્ષરો નથી. શ્રી કૃષ્ણનો અર્થ ભગવાન પરબ્રહ્મ થાય છે. એટલે ભગવાનનું નામય ફલાત્મક છે. ગુસાઈજી કહે છે સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં કે ફલાત્મક નામોક્ત્યા કૃષ્ણ શબ્દ. એટલે કૃષ્ણ શબ્દ જે કૃષ્ણ સેવા સદા કાર્યમાં કૃષ્ણ શબ્દ કેમ મૂક્યો, બીજો કોઈ નામ નહીં મૂકતા? તો ગુસાઈજી કહે છે કે કૃષ્ણ નામ ફલાત્મકમ ઉક્ત્વા. કૃષ્ણનું નામ ફલાત્મક છે, નામ જ ફલાત્મક છે. જેમ રૂપ ફલાત્મક છે, જેમ લીલા ફલાત્મક છે, એમ ભગવાનનું નામય ફલાત્મક છે. સમજમાં આવે ને? કે सच्चिदानंदात्मक है एवं भगवान क्षर अक्षर दोनों से ऊपर पुरुषोत्तम है. यस्मात् क्षरमति तो हम अक्षरादपि चोत्तम अतोस्मि लोके वेदे च प्रथित पुरुषोत्तम. भगवान में निष्ठ सभी कुछ निर्गुण है. जो भगवान में निष्ठ બધું જ નિર્ગુણ છે. ભગવાન સંબંધી બધું જ નિર્ગુણ છે. એકાદશ સ્કંદમાં કહે છે કે સાત્વિકંતુ આત્મોત્થમ વિષયત્થંતુ રાજસમ તામસમ દૈન્ય મોહોત્થમ મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. સુખની વાત કરી કે ભાઈ જે આત્મોત્થ સુખ લઈ રહ્યો છે, આત્માનું સુખ લઈ રહ્યો છે, એ સાત્વિક સુખ છે. વિષયોત્થંતુ રાજસમ, વિષયોનું સુખ લઈ રહ્યા છે એ રાજસ સુખ છે. તામસમ દૈન્ય મોહોત્થમ, જે કોઈ પદાર્થમાં એટલો દીનહીન મોહ પામેલો જે છે એને જે સુખ મળે તામસ છે. અને મનનિષ્ઠમ નિર્ગુણમ શ્રુતમ, મારું કોઈ સુખ લઈ રહ્યો છે, મને કોઈ માણી રહ્યો છે, નિર્ગુણ સુખ છે. ભગવત સંબંધી જ્ઞાન પણ નિર્ગુણ છે, ભગવત સંબંધી આનંદ પણ નિર્ગુણ છે. તો મનનિષ્ઠમ નિર્ગુણમ શ્રુતમ, ભગવાનના સંબંધી બધું જ નિર્ગુણ છે. સમજમાં આવે ને વાત? તો ભગવાન में निष्ठ सभी कुछ निर्गुण. एकादश स्कंदમાં આઈ થિંક શ્યામબાવાએ આનંદ પરમાનંદ સમજાવતી વખતે લીધેલું છે. રાઈટ, સર્વોત્તમ સ્તોત્રમાં લીધેલો છે. આનંદ ને નિર્ગુણ આનંદ એટલે શું એ સમજાવવા માટે લીધો છે. એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે, એકાદશ સ્કંદમાં 25મા અધ્યાયમાં આખી લિસ્ટ બતાવી છે કે ક્યાં રહેઠાણ તામસ છે, ક્યાં રહેઠાણ રાજસ છે, ક્યાં સાત્વિક છે, ને ક્યાં રહેવું એ નિર્ગુણ રહેઠાણ છે. ભગવાનની સાથે રહેવું નિર્ગુણ રહેઠાણ છે. સમજો, બધી લિસ્ટ આપી. 25મો અધ્યાય વાંચી લેજો એકાદશ સ્કંદનો. જુઓ, આગળ વધીએ. ભગવાન કી લોકાનુસારિણી લીલા ભી કૈવલ્ય યા મોક્ષ है. ભગવાનની લોકાનુસારિણી લીલા જે છે એ પણ મોક્ષદાયિકા છે, એટલે પુષ્ટિમાર્ગી મોક્ષ.
સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ, કે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, કૃષ્ણના બની જવું એમ. તો લોકાનુસારીણી જે લીલા છે, લોકમાં પ્રગટ થઈને ભગવાને જે લીલા કરી છે, વ્રજની અંદર પ્રગટ થઈને જે ભગવાને લીલા કરી છે, એ તો લીલા જ ખુદ મોક્ષને જીવી રહ્યા છીએ ભાઈ. એ લીલાનું આપણે શ્રવણ કીર્તન કરી રહ્યા છીએ કે એને માણી રહ્યા છીએ. તો લીલા જ કૈવલ્ય મોક્ષ છે, ફલરૂપા હે. જુઓ શબ્દ કેવો મૂક્યો કલ્યાણરાયજીએ, આ લીલા ફલરૂપા છે ભગવાનની, કોઈ પ્રાકૃત નથી, અલૌકિક છે, ગુણાતીત છે. और स्मरण करने वालों के लिए मोक्ष साधिका बन जाती है. અને આવી લીલાનું કોઈ શ્રવણ કરે તો પુષ્ટિમાર્ગી મોક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે ને. એટલે સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્ય મિતિ મે મતિ. इस प्रकार से निरूपण करके, તો આ રીતના મહાપ્રભુજીએ સમજાવ્યું કે ભાઈ આવા પરબ્રહ્મના સ્વરૂપને જાણે, ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાનેવ ગુણાન વિષ્ણુર વર્ણયંતી વિચક્ષણા. પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન ન હોય એવા લોકો પાસેથી ની કથા સાંભળી ન શકાય. સમજમાં આવ્યું ને? બોલો, કથા સાંભળવામાં કેટલું સિરિયસ રહેવું પડે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે, કે જેને પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન નથી એવા લોકો પાસેથી ની કથા ન સાંભળાય, નહીં તો તમને રવાડે ચડાવી જશે. એટલે પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન પહેલા હોવું જરૂરી છે. પછી એની લીલાઓની વિચક્ષણતાનું જ્ઞાની હોવું જોઈએ. તો એ કલ્યાણરાયજી સમજાવે છે કે વિચક્ષણ વક્તા એટલે શું સમજો. શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે કે તે અમૃતોદા સર્વાનેવ ગુણાન વિષ્ણુર વર્ણયંતી. આવા ભગવાન વિષ્ણુ પરબ્રહ્મ પુરુષોત્તમ પરમ કાષ્ઠાપન્ન શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન કરે છે અને લીલાઓના રહસ્યને, એના તાત્પર્યને પણ જાણે છે. એ વિચક્ષણ વક્તા છે. નહીંતર લીલાઓમાંથી કંઈ ગતકડા કાઢશે તો આપણને પણ સત્સંગને બદલે દુસંગ થશે. લીલાઓમાંથી અસંભાવના, વિપરીત ભાવના પેદા થશે. એટલે વિચક્ષણ કેને કહેવા? તો કલ્યાણરાયજી વિચક્ષણનો અર્થ કરે છે. જુઓ, इस प्रकार से निरूपण करके विष्णु पुरुषोत्तम के नवनीत हरण आदि चोरी, એટલે કે ચૌર્યાદિ લીલા ભગવાનની, ચૌર્ય વિદ્યા વિશારદાય નમઃ. મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં ભગવાનનું નામ આપે છે ચૌર્ય વિદ્યામાં વિશારદ એવા ભગવાનને નમન. તો પુરુષોત્તમ કી નવનીત હરણ આદિ ચોરી, ગૌચારણ આદિ લીલા, વેણુવાદન આદિ લીલા, પછી ગોવર્ધનોદ્ધરણ આદि समस्त शुद्ध गुणों का गान करते हैं. સમજો, શુદ્ધ ગુણોના ગાન કરે છે એટલે શું? કે આ બધી લીલાઓ છે ભગવાનની અલૌકિક છે, દિવ્ય છે, માયિક નથી. એટલે શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ ગુણાતીત તયા શુદ્ધાન એવો શબ્દ મૂક્યો છે કે ભગવાનની લીલા છે એ અલૌકિક છે, શુદ્ધ એટલે દિવ્ય છે, માયિક નથી. જે માયાવાદીઓ છે ભગવાનના બધા ગુણોને માયિક માને છે, મિથ્યા માને છે, લીલા મિથ્યા માને છે. એ કઈ ભગવાનની લીલા મિથ્યા નથી ભાઈ. તો પછી આગળ જે મિથ્યા માનવા વાળાને કહી દીધું મદિરાના સમુદ્ર જેવા છે. એટલે કલ્યાણરાયજી એને સમજાવે છે. જુઓ કે ये सभी लीला समस्त शुद्ध गुणों का गान करते हैं एवं गुणातीत होने के कारण भगवत गुणों को माया संबंध रहित एवं सच्चिदानंद रूप से वर्णन करते हैं. ऐसे वक्ता सुधा समुद्र यानी कि अमृत के समुद्र समान कहे जाते हैं. अमृतनो समुद्र एक बूंदे मળી જાય ને તો એનું જીવન ધન્ય થઈ જાય. આવા વક્તાઓની એક બુંદ, મતલબ કે થોડી વાર સંગ થઈ જાય તો પણ એનું જીવન આખું બદલી જાય, લાઈફ
લાઈફસ્ટાઈલ આખી એની બદલી જાય એક ક્ષણના સંગથી. એટલે મહાપ્રભુજી કહે છે શું દુર્લભ છે ભાઈ. અમૃતોદકવત તે અમૃતોદા સમાખ્યાતા તદ વાક્પાનમ શું દુર્લભમ. આવા ભગવદીઓની વાણી મળવી, સાંભળાવી એ તો શું દુર્લભ છે. પણ એક વાક્ય સંભળાણું હોય ને તો એનું જીવન બદલી જાય. એ કલ્યાણરાયજી કહે છે કે માયા સંબંધ રહિત છે. ઈશ્વરના આ ગુણો છે એ કોઈ માયિક નથી. જે માયાવાદીઓ માને છે કે માયા સંબંધ ઈશ્વરમાં જે બી ઐશ્વર્યાદિ ગુણો છે કે કરુણા આદિ ગુણો છે કે જે બી લીલા કરે છે આ બધું મિથ્યા છે, બધું માયિક છે. આ તો બધાય બહિર્મુખ માયાવાદીઓ કહે છે. આ ગુણો બધાય ભગવાનના અલૌકિક છે, દિવ્ય છે, પરબ્રહ્મના ગુણો છે અને સચ્ચિદાનંદ રૂપ છે. અને ભગવાને પણ ગીતાજીમાં કહ્યું કે મારા જન્મ કર્મ છે મેં દિવ્યમ એવો વેત્તિતઃ તત્વત. મારા જન્મ કર્મને દિવ્ય માને છે, અલૌકિક માને છે. તો એ ભક્ત જે છે આ મૃત્યુલોકને છોડીને ફરીથી પાછો ક્યારેય આવતો નથી, મારા ધામની એને પ્રાપ્તિ થાય છે એવું ભગવાન ગીતાજીમાં કહે છે. એટલે અહીંયા ખુલાસો કર્યો કે માયા સંબંધ રહિત एवं सच्चिदानंद रूप से वर्णन करते हैं ऐसे वक्ता अमृत समुद्र के समान कहे जाते हैं और उनका भाव सुधा समुद्र के जल के समान होता है. અને એનો ભાવ છે અમૃતના સમુદ્રના જલ જેવો હોય છે. પછી વિચક્ષણ વક્તા હોય છે वे भगवान की माखन चोरी आदि लीलाओं का तात्पर्य जानते हैं क्योंकि ये विद्वान है, विचक्षण है. विचक्षण यानी विद्वान है, ભગવાનની લીલાના રહસ્યને જાણે છે. સમજાણું ને? એ ભાઈ ઠાકોરજી છે માખણ ચોરી શા માટે કરે છે? હવે 9 લાખ ગાયો જેને દોવા દે તો એનું કેટલું નવનીત હશે? 9 લાખ ગાયોનું બોલો, તો એને માખણ ચોરવાની જરૂર છે? માખણ ચોરીનું કંઈક તો પ્રયોજન હશે ને પ્રભુનું. તો એ પ્રયોજન શું બોલો? હા, ભગવાનનું પ્રયોજન છે ભક્તોનો નિરોધ. એટલે માખણ ચોરવામાં પ્રયોજન કોઈ ચોરી કરવાનું નથી. હો ભાઈ, કે ચાલો ભગવાને ચોરી કરીને તો અમે ચોરી કરીએ, એવી રીતના લીલાનું અનુકરણ થાય. ભગવાને જે લીલા કરી છે દિવ્ય છે, અલૌકિક છે. આપણા જેમ કોઈ પ્રાકૃત લીલા થોડી છે. ભગવાનની લીલાનું પ્રયોજન છે ભક્તોનો નિરોધ, કે ગોપીજનોને ભગવાન માખણ ચોરી કરે એનું દર્શન થાય. એને ગમતું હતું ઠાકોરજીની આવી લીલાનું દર્શન કરવું. એટલે એક કીર્તન છે શીતકાલનું શ્રૃંગારનું, એમાં બહુ સુંદર વર્ણન આવે છે, હરિરાયજીનું છે કે કહું અકેલે પાય પ્રીતમ લે બેઠી વે ગોપી ગોદ શીખવત ચોરી કે મિસ આવોગે. સ્વામિનીજી છે ઠાકોરજીને શીખવાડે છે કે તમે ચોરીના મિસે ઘરે આવજો માખણ ચોરવા બહાને. સમજો, આ વિચક્ષણ વક્તા હોય. મહાપ્રભુજી આપણને આ રહસ્ય સમજાવ્યો, બીજા કોઈની સામર્થ્ય નથી. બધી લીલાઓનું જે રહસ્ય છે એ મહાપ્રભુજીએ આપણને સુબોધનીજીમાં સમજાવ્યું છે અને કીર્તનો દ્વારા સમજાવ્યું છે. અષ્ટસખાઓના હૃદયમાં આ લીલા રસનું સ્થાપન કરીને કીર્તનો દ્વારા આ બધું રહસ્ય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે, ગુસાઈજીએ સમજાવ્યું છે, ટિપ્પણીજીમાં સમજાવ્યું છે. બીજા બધા આચાર્યો, પ્રકાશકાર પુરુષોત્તમજી, લેખકાર વલ્લભજી, યોજનાકાર લાલુ ભટ્ટજી, કારિકાર નિર્ભયરામ ભટ્ટ, આ બધા આચાર્યોએ ભગવદીઓએ આપણને આ વિચક્ષણતા બતાવી છે. એટલે આપણા માટે તો એ બધા, હા, એ બધા આપણા માટે અમૃતોદક છે. હા, સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભુવ નિબંધમાં મહાપ્રભુજી કહે છે. તો કહું અકેલે પાય પ્રીતમ લે બેઠી ગોપી ગોદ લે શીખવત ચોરી કે મિસ આવોગે. સમજો, ઇન્વિટેશન આપે છે ગોપીજનો, ભાઈ ચોરી કરવા પધારો, તમે અમારે જોવું છે.
અમારે દર્શન કરવું છે, અમને આનંદ આવે છે આવો દર્શન કરવામાં. અને પછી એમ કહે છે કે સામગ્રી ધરી રાખે ચિકન પર ભાવે સો લીજીએ યહ તુમ્હારી દે. ઉપર ચડીને છીકા ઉપર બધી સામગ્રીઓ ત્યાં ધરી રાખી છે અને ત્યાંથી તમે આંબીને આરોગજો. ગોપીજનોને જોવું છે કેવી રીતના આંબે છે. નાના નાના હાથ ઠાકોરજીના, નાના નાના ચરણ, ખાનણિયાઓ ઉપર ચડીને ગોપ સખાઓને બોલાવીને કઈ રીતના પાત્રમાંથી બધું દુગ્ધ દહીંને ચોરી લે છે. ભાગવતજીમાં વર્ણન ખૂબ સુંદર આવે છે, કીર્તનોમાં વિશેષ વર્ણન છે. અત્યારે આપણે એમાં નહીં જાય, પણ તાત્પર્ય ચોરીનું શું છે જુઓ. અને છેલ્લે એમ કહે છે કે ભાઈ રસિક પ્રીતમ હમ ઉરાહને કે મિસ આવેંગી, પછી અમે ઉરાહનો લઈને આવશું કે જુઓ તમારા લાલાને ચોરી કરી અમારા ઘરમાં. બધું શીખવાડી દીધું પહેલા જો ઠાકોરજીને, બધું ફિક્સ કે રસિક પ્રીતમ હમ ઉરાહને કે મિસ આવેંગી જસુમતી કે આગે તુમ મન મેં મતી દીજો છે. તમે ખોટું નહીં લગાડતા, અમે પાછું ઉરાહનો લઈને અમે દર્શન કરવા આવશું પાછા ફરીથી. એટલે ચોરી કરવાનું ગમે છે, જોવું, દર્શન કરવું, અને પાછું ઉરાહનો લઈને જવાનું, ઉરાહનો લઈને જઈને ઠાકોરજીનું દર્શન કરવાનું ગોપીજનોને આતુરતા છે. તો જો બધામાં ભગવાનની લીલાને નિરખવામાં ગોપીજનોને, બ્રજભક્તોને આનંદ આવી રહ્યો છે. લીલા, આવી દિવ્ય લીલાઓનું દર્શન કરવાથી એનો નિરોધ સિદ્ધ થઈ રહ્યો છે. આ ચોરીનું તાત્પર્ય છે. કીર્તનોમાંય કહેલું છે કે ભાઈ તમે મનમાં મત દીજો છે, તમે ખોટું નહીં લગાડતા, અમે રાવ કરશું, ઘણી બધી ખરી ખોટી સંભળાવશું યશોદાજીને, આમ કર્યું આમ કર્યું. પછી યશોદાજી કહેશે ભાઈ કે જેટલું તમારું નુકસાન કર્યું એનું 4 ગણું લઈ લ્યો. પણ લાલનને કંઈ કહેતા નહીં. બોલો. તો ચોરીની લીલાની પાછળ ઘણું બધું રહસ્ય આપણા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં અને કીર્તનોમાં સમજાવ્યું છે. હમણાં વ્રતચર્યાનું આવ્યું, સર્વોત્તમ સ્તોત્રમાં ધવલભાઈએ સમજાવ્યું કાત્યાયની વ્રતનું. હવે કાત્યાયની વ્રતનું કોઈ ભાગવત વાંચે તો એને સમજ જ ન આવે કે આવી લીલા શા માટે ભગવાને કરી લોક વિરુદ્ધ. પણ એની પાછળ દિવ્ય રહસ્ય કેવું છે કે વસ્ત્રના વિનિમય દ્વારા ભગવાને કુમારિકાઓને ભોક્તૃભાવનું દાન કરેલું છે. મયી તે રંસ્ય તે ક્ષપા. સમજો આ રહસ્ય. આપણને કે કાત્યાયની વ્રતમાં જુઓ આ ચીરહરણ કર્યા અને આ કર્યું, લોક વિરુદ્ધ લીલા. આવું લીલા થોડી આવે, કાંઈ લીલા થાય. પણ ભાઈ તમે સુબોધનીજી જુઓ, મહાપ્રભુજી એનું રહસ્ય, એનું તાત્પર્ય શું સમજાવે છે એ લીલાનું. આ તો વિચક્ષણ વક્તા આપણા આચાર્ય ચરણો ગુસાઈજી સિવાય આ કોઈની સામર્થ્ય નથી કે આ લીલાનું તાત્પર્ય સમજાવે. એટલે વિચક્ષણ વક્તા અમૃતોદક આપણા મહાપ્રભુજી છે, આપણા ગુસાઈજી છે, આપણા પુરુષોત્તમજી છે, હરિરાયજી છે, ગોકુલનાથજી છે. એ બધાને આ લીલાનું રહસ્ય સમજમાં આવે છે. એટલે એને વિચક્ષણ વક્તા કીધા છે કે એ લીલાઓને સમજાવવા વાળા સાચી દિશામાં, નહીં તો લીલાઓને એમાંથી ની ગતકડા કાઢે ને પાછા લૌકિક વિષયાસક્તિમાં ડૂબાડે. આવા વક્તાઓ છે અત્યારે કે આવી લીલાઓના બહાને આપણને વિષયાસક્તિની અંદર લઈ જાય. આ અમૃતોદકમાંથી કાઢીને વિષયોદકમાં, વિષયના સાગરમાં ડૂબાડે. સમજમાં આવ્યું ને? જો આ જ્ઞાન ન હોય ભગવાનની લીલાનું, આ વિચક્ષણ વક્તા ન હોય તો સત્યાનાશ થઈ જાય આપણું. સમજમાં આવે છે? વિચક્ષણ વક્તા કેવા હોય? વ્રતચર્યા જે પ્રસંગ છે એની અંદર ભગવાને વસ્ત્ર વિનિમય દ્વારા વસ્ત્રને ફરીથી વ્રજભક્તોને આપતી વખતે ભોક્તૃભાવનું દાન કર્યું. શા માટે? ભગવાનને કોઈ ભોગવી ન શકે. કોઈની તાકાત નથી કે ભગવાનનો ભોગ કરી શકે. ભગવાન એવી કૃપા કરીને ભોક્તૃભાવ આપે તો જ ભગવાનને માણી શકે, તો જ ભગવાનનો ભોગ કરી શકે. નહીતર ઇમ્પોસિબલ.
ભગવાનને કોઈ ન ભોગવી શકે. જે પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પરમ કાષ્ઠાપન્ન છે, એને કોણ ભોગવી શકે? એ બધાને ભોગવે. એને પોતાના ઉપભોગ માટે સમગ્ર સૃષ્ટિને પ્રગટ કરી. ક્રીડાર્થમ આત્મનમિદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિય પરૈષ કુર્યું. આ જગત ભગવાને પોતાની ક્રીડા માટે, પોતાના ઉપભોગ માટે બનાવ્યું છે. પણ ભગવાનને ભોગ કોણ કરી શકે? ભગવાન તો બધાનો ભોગ કરે. તો આવું દિવ્ય રહસ્ય, આવું દિવ્ય લીલાત્મક રહસ્ય મહાપ્રભુજીએ વ્રતચર્યાના લીલાનું સમજાવ્યું. બોલો. અને એમાંથી કંઈ ગતકડા કાઢ્યા લીલાની અંદરથી કે જુઓ ચીરહરણ કર્યા હતા કે નહીં? એટલે ઘણા મહારાજો પાસે પુરુષોત્તમ હોવાને કારણે ચીરહરણ કરવા માંડી જાય. સમજમાં આવે ને વાત? એટલે લીલાનો તાત્પર્યને જે સમજે છે એને વિચક્ષણ વક્તા મહાપ્રભુજી કલ્યાણરાયજી અહીંયા કહે છે. અને એ લીલાનું તાત્પર્ય આપણા આચાર્ય ચરણો સિવાય સમજાવવાનું કોઈનું સામર્થ્ય નથી. કારણ કે અગ્નિશ્ચકાર તત્વાર્દીપ જે નિબંધના મંગલાચરણમાં કહે છે. નહીં વિભોર વૈશ્વા નરાદ વાક્પતે દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્મા દતો મુદા ગૂઢાર્થમ પ્રગટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. આ ગૂઢાર્થ મહાપ્રભુજી સિવાય, અગ્નિ સિવાય કોઈનું સામર્થ્ય નથી. એટલે ખાસ ધ્યાન રાખવું ભગવાનની લીલાનું શ્રવણ કરવામાં કે વિચક્ષણ વક્તા ન હોય તો પ્લીઝ સ્ટોપ. મહેરબાની કરીને નહીં સાંભળો. જાતે વાંચવાની ના પાડતા હોય ગુસાઈજી મહાપ્રભુજી તો સાંભળવાની વાત ક્યારે? આગળ કહે છે જુઓ કે માખન ચોરી, હા, માખન ચોરી આદિ લીલાઓ કા તાત્પર્ય જાનતે હૈ. એવી રીતના વેણુવાદનની લીલા ઉપર ફર્સ્ટ આગળ આપ્યું. જુઓ, વેણુવાદનની લીલા છે, માખન ચોરીની લીલા છે, ગૌચારણની લીલા છે. ગૌચારણની લીલા તો અહીંયા ગોવાળોય કરે છે. તો શું ભગવાન ગોવાળ છે સામાન્ય ગોવાળના જેવા? ભગવાનની ગૌચારણની લીલા દિવ્ય છે. ગૌચારણની લીલા પાછળ કેટલું સુંદર પ્રયોજન મહાપ્રભુજીએ સમજાવ્યું છે. ગોપી ગીતમાં જુઓ, ગોપીજનો કહે છે કે ભાઈ તમે આટલા બધા નંદરાયજીને સેવકો છે, તમારે ગૌચારણ કરવાની શું જરૂર છે? અહીંયા બેસો ને ગોકુલમાં શાંતિથી. થાય ને, કેટલા બધા નંદરાયજીને ત્યાં સેવકો છે, બધા ગૌચારણ કરી આવશે. તમારે શું ગૌચારણ કરવા જવાની જરૂર છે? ને ગાયોની પાછળ પાછળ તમે પધારો છો તો ગાયોને તો થોડી ખબર હોય કે કાંટા કાંકરા હોય ત્યાં ન જવાય. તો ગાયો તો કાંટા કાંકરામાં ચરતી હોય ને એની પાછળ ખુલ્લા ચરણારવિંદે દોડો છો તો અમારા હૃદયને કેટલું દુઃખ થતું હશે, સમજો. પણ ભાઈ ગૌચારણ પાછળની લીલાનું રહસ્ય મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે જો ગૌચારણ કરવા પ્રભુ ન પધારે તો વનના જે ભક્તો છે એનો નિરોધ કેમ થાય? વૃક્ષ પશુ પક્ષી નદ્યાદિ રૂપેણ પુલિંદી રૂપેણ આ બધા ભગવદીઓ જે ભગવદીઓ છે એનો નિરોધ કેમ થાય જો ગાયો ચરાવવા ન પધારે તો? ગાયો ચરાવવા ન પધારે તો ગોકુલવાસીઓને જે વિપ્રયોગ દ્વારા જે સંયોગ અને વિયોગનું સાયકલ ચાલવું જોઈએ કેમ ચાલે? જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એ સાયકલ ન ચાલે તો ભક્તિ નિરોધાવસ્થામાં કેવી રીતના ખીલે? અને ગાયો ચરાવવા ન પધારે તો વનના ભક્તોનો કેમ નિરોધ થાય? ગાયોનો કેમ નિરોધ થાય? ગોપ સખાઓનો કેમ નિરોધ થાય? આપણને લાગે ગાયો તો ગોવાળોય ચારે. ભગવાને શું એવી સામાન્ય ગોવાળોની જેમ ગાયો ચારવાની લીલા કરી? ભાઈ બહુ વિચક્ષણ છે, દિવ્ય છે, અલૌકિક છે. લીલાઓ પાછળ એ ઘણું બધું ભગવાનનું લીલા પાછળ ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. એ તો આચાર્ય ચરણો આપણને સમજાવે તો આપણે સમજી શકીએ, નહીંતર ન સમજાય. એટલે આ લીલાઓનું રહસ્ય જે જાણે એ વિચક્ષણ અહીંયા કહી રહ્યા છે. ગૌચારણ લીલા પછી વેણુનાદ, વેણુવાદન. તો વેણુવાદન જે છે લીલા ભગવાનની, એ કોઈ સામાન્ય કોઈ વ્યક્તિ જે પાવા વગાડતો એવો શું પાવો વગાડ્યો તો ઠાકોરજી? એ કોઈ પપુડી વગાડી હતી? વેણુ તો અત્યારે ફ્લ્યુટ વગાડે છે, તો શું એવી ફ્લ્યુટ વગાડી ઠાકોરજીએ? એની પાછળ મહાપ્રભુજીએ કેટલું રહસ્ય સમજાવ્યું છે.
કે રંધ્રાન વેણોર અધર સુધેય પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. કે ભગવાને જ્યાં સુધી એમાં પોતાના સ્વરૂપને સ્થાપન ન કર્યું, પોતાની અધર સુધાનું સ્થાપન ન કર્યું, ત્યાં સુધી ગોપીજનોને વેણુગીત ગાવાનું જ સામર્થ્ય ન આવ્યું. સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ નાસકન સ્મર વેગે ને વિક્ષિપ્ત મનસો નૃપ, વિક્ષિપ્ત મનવાળા થઈ ગયા, વેણુગીતનું વર્ણન જ ન કરી શક્યા. જ્યાં સુધી ભગવાન પોતાના સ્વરૂપનું સ્થાપન એના કર્ણપુટ દ્વારા એના હૃદયમાં ન કરે ત્યાં સુધી વર્ણન થાય જ નહીં ભગવાનની લીલાઓનું. તો ભગવાન બરાપીડમમાં જુઓ એના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ આ રહસ્ય સમજાવ્યું કે જ્યાં સુધી ભગવાને રંધ્રાન વેણોર અધર સુધા દ્વારા પોતાના સ્વરૂપને સ્થાપન કરીને એના ગોપીજનોના કર્ણપુટ દ્વારા ભગવાને પોતાનું સ્વરૂપ એના હૃદયમાં સ્થાપન કર્યું અને પછી એ ભગવાનની લીલાઓનું દર્શન કરવા માટે સમર્થ થયા. અને એ લીલાઓ છે પછી વાણી ગેયના રૂપમાં, વેણુગીતના રૂપમાં, યુગલગીતના રૂપમાં એ બહાર પ્રગટ થઈ. ત્યારે એ પુષ્ટિનો રસ પ્રગટ એમાં પુષ્ટ થયો. તો કેટલા દિવ્ય એને ભોક્તૃભાવનું દાન કર્યું છે વેણુગીત દ્વારા, તબ વેણુનાદ દ્વારા. અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર. સમજો તો વેણુવાદન પાછળ એ વિચક્ષણ લીલા છે ભગવાનની. કેટલું ડીપ રહસ્ય મહાપ્રભુજીએ સુબોધનીજીમાં, ગુસાઈજીએ ટિપ્પણીજી વગેરેમાં અને એની ઉપર પુરુષોત્તમજી, હરિરાયજી વગેરેના લેખ છે સ્વતંત્ર, એમાં એણે સમજાવ્યું છે. તો આ બધી વિચક્ષણ લીલાઓનું જ્ઞાન ન હોય તો આપણને ભાગવત સમજમાં ન આવે, લીલાઓનું રહસ્ય સમજમાં ન આવે. ગોવર્ધનોદ્ધરણ આદિ સમસ્ત આદિ કહી દીધું. ગોવર્ધન ધરણ લીલા જે છે એના આપણને લાગે કે ઓહો અન્નકૂટ ઉત્સવ, મોટા મોટા ઢેફલા બનાવ્યા હતા. મોટા મોટા ઢેફલાનો ઉત્સવ નથી ભાઈ. હા, બધા જ પ્રકારનો અન્યાશ્રય છોડાવવાનો ઉત્સવ છે. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સોયમ મે વ્રતાહિત. કે જે આ શરણે આવેલા મારા ભક્તો છે, ગોષ્ઠમાં રહેવાવાળા ગોપો, તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ, હું એનો નાથ છું. મારી પ્રતિજ્ઞા છે કે મારા શરણે આવેલા છે એનું રક્ષણ કરીશ. બોલો, એનો ઉત્સવ છે ગોવર્ધનોદ્ધરણ લીલા. કોઈ ઢેફલા ઉત્સવ નથી કે ચાલો અન્નકૂટના દર્શન કરવા જાય. અન્નકૂટના દર્શન કરવાની આવશ્યકતા નથી, અન્યાશ્રય છોડવાની આવશ્યકતા છે. આ લીલાનું તાત્પર્ય જુઓ તમે કે ભગવાન શરણાગતોને ક્યારેય છોડતા નથી, અને બધી જ રીતે એનું રક્ષણ કરે છે, બધી જ રીતે એનો યોગ અને ક્ષેમ વહાવે છે. એવું પ્રભુનું મહાત્મ્ય છે. ગોવર્ધનોદ્ધરણ કરીને 7 દિવસ સુધી ભગવાને સંયોગ રસનો આનંદ કરાવ્યો બધાને. એ લીલાનું રહસ્ય છે. અન્યાશ્રય છોડાવ્યો, સ્વરૂપાનંદનું દાન કર્યું, જે ભગવાનના પ્રાગટ્યનું પ્રયોજન છે. કે ગોવર્ધન ધરણ ઉત્સવ છે, અન્નકૂટ ઉત્સવ છે, કોઈ ઢેફલાનો ઉત્સવ નથી. એટલે બધી લીલાઓનું વિચક્ષણતા છે. એ રહસ્ય આપણા આચાર્ય ચરણોએ આપણને સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથોમાં સમજાવ્યું છે. તો આવી જો લીલાઓના રહસ્યને જાણતા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે મહાપ્રભુજીએ બતાવેલા સુબોધનીજી પ્રમાણે, તો એ વિચક્ષણ છે. બાકી ઈલાબેનની જેમ ગપગોળા મારતા હોય તો એ વિચક્ષણ નથી હો ભાઈ. કે મન ફાવે એવું બોલી જવું, મન ફાવે એવું વર્ણન કરી દેવું, આ વિચક્ષણતા છે? સાચું કહ્યું મારા વાલા. હા બોલો. હવે આપણે જ્યારે લેશું ને ગોવર્ધન ધરણ લીલાનું ત્યારે સમજશું. કલ્યાણરાયજી એમ કહે છે કે વિચક્ષણ વક્તા હોવા જોઈએ, આ લીલાના રહસ્યને જાણતા હોવા જોઈએ. લીલાના રહસ્ય દ્વારા આપણી ભક્તિ વધવી જોઈએ, વિષય વાસના નહીં. લીલાઓનું વર્ણન કરીને વિષય વાસના વધતી હોય તો આ મદિરાનો સમુદ્ર છે, કોઈ સંસારનો સમુદ્ર છે. આ ભક્તિનો કોઈ અમૃતોદકવત ક્યાં છે? એટલે વક્તાઓનો સંગ કરવામાં આટલું સિરિયસનેસ જરૂરી છે હો ભાઈ.
આવું મહાપ્રભુજી કલ્યાણરાયજી કહે છે કે જો ગૌચરણ આદિ નવનીત હરણ આદિ ચોરી ગૌચારણ આદિ વેણુવાદન પછી ગોવર્ધનો ધરણ આદિ શબ્દથી ભગવાનની બધી લીલાઓનું રહસ્ય સમજવું જોઈએ. નહીતર શું થાય? ભાગવતથી જ નાશ થાય. ભાગવતથી ભગવાનની પ્રાપ્તિ કે ભગવાનને આપણે માણી શકીએ અને ભાગવતથી નાશ પણ થાય. એકો અસ્તિ મહાન દોષ. ભાગવતમાં બહુ મોટો દોષ છે. એમ ન માનતા કે ગુણના ગુણ જ છે બધા. ડૂબાડે પણ છે જો એનો દુરુપયોગ કર્યો તો. એનું એક્ઝામ્પલ આપીને સમજાવો ને. શું દોષ બી છે એમ? હા, આ જ દોષ છે. મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે એકો અસ્તિ મહાન દોષ. મહાન દોષ એ છે કે આજીવિકા માટે જો વાપર્યું તો તમારો ઉદ્ધાર નહીં કરે. સમજાઈશ ને? ભાગવતની લીલાઓને સમજ્યા વગર, મહાપ્રભુજીને સમજ્યા વગર ભાગવતની લીલાનું વર્ણન કરશો ને એટલે ડૂબવાનો જ વારો આવશે. ભક્તિ નહીં વધે, વિષય વાસના વધશે. સાચી દિશામાં આગળ વધવા માટે મહાપ્રભુજીની વાણીને પકડવી પડશે. એના વગર ભાગવત સમજમાં ન આવે ભાઈ, કોઈ દિવસ ન સમજમાં. મહાપ્રભુજીના પ્રાગટ્યનું એ પણ પ્રયોજન હતું કે ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરો. ભાગવત તો પ્રગટ થઈ ગયું હતું, મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાંય હતું. બોલો, તો ગૂઢ અર્થ પ્રગટ કરવાનું ભગવાને આજ્ઞા શા માટે કરી? એટલે શ્રી મહાપ્રભુજીએ જે દ્રષ્ટિકોણથી ભાગવતને સમજાવ્યું, ભાગવતાર્થ પ્રકરણમાં પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિધ નામાવલી, સુબોધનીજીને સમજાવવા માટે જે આપણા આચાર્યોએ ટીકાઓ લખી, ટિપ્પણીજી, યોજના, પ્રકાશ, કારિકાર્થ, તો જ આપણને સમજમાં આવે. નહીતર સમજમાં ન આવ્યો. ભાગવત પલ્લે પંક્તિ ન લાગે. અને સાથે સાથે આચાર્ય ચરણોની કૃપા, આ બધું હોય પણ શ્રી મહાપ્રભુજીની કૃપા પણ એટલી જ જરૂરી છે. તો જ ભાગવતની પંક્તિ લાગે. કે દીક્ષિતજી મહારાજ એમ કે 40 વર્ષ થયા હું ભાગવત વાંચું, 40 વર્ષ પછી મને પંક્તિ લાગે. તો આપણી શું હાલત હોય વિચાર કરો તમે. બોલો. હા, મહાપ્રભુજીના કૃપા બલથી સમજમાં આવે, આપણા સાધન બલથી કે આપણા પ્રમાણ બલથી સમજમાં ન આવે. અને એ મહાપ્રભુજીના કૃપા બલથી સમજમાં આવે એટલા માટે શું કરવું? તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટો તરસતમ પ્રવક્ષ્યામ્ય અખિલાઘૃત. તો અહીંયા સુધી આપણે રાખીએ. આપણો સમય થઈ ગયો છે. હજી વિચક્ષણ વક્તાનું વર્ણન આપણે આવતે વખતે કરશું. હજી ઘણું બધું વિસ્તારથી ટીકાકારોએ, કલ્યાણરાયજી આપણને સમજાવ્યું છે કે કેવા વક્તા, પુષ્ટિમાર્ગી વક્તા કેવા હોય, કેવા વક્તાનો સંગ કરવો. કારણ કે આખા જલભેદ ગ્રંથમાં લાસ્ટમાં વર્ણન કર્યું મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગી વક્તાનું. આની પહેલાં તો બધા વિષયાસક્ત ને કર્મમાર્ગી ને મુમુક્ષુ ને એ બધાયનું વર્ણન કર્યું. એ બધાયનો ઉપયોગ કેવી રીતના છે એ પણ થોડી વિવેચના આપણે કરશું. કારણ કે કર્મમાર્ગી વક્તાઓ જે છે એને પણ આપણે જ્યારે કર્મકાંડ કરાવી રહ્યા છીએ વૈદિક, એમાં એ બોલી રહ્યા છે શ્લોકો વગેરે, તો કેવા હોવા જોઈએ કર્મમાર્ગી વક્તા. ફલ સેમિનાર 2 એમાં જલભેદ ગ્રંથ લીધો છે. ફલ સેમિનાર 2 એનું વચનામૃત તમે સાંભળજો બધા. ઘણું બધું રહસ્ય જલભેદનું એમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ સમજાવ્યું છે. આગળના વક્તા જે છે એનો પણ વિનિયોગ આપણા કઈ રીતના છે આપણા સંપ્રદાયમાં, એ પણ સમજવું ઘણું જરૂરી છે. હું સાંભળી નથી શક્યો પણ મને યાદ આવ્યું મહાપ્રભુજીની કૃપાથી, એટલે કહી દઉં છું. આવતે વખતે જો એનું લઈશ, એમાંથી સાંભળીશ તો એનું આપણે વિવેચન કરશું. ફલ સેમિનાર 2. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. તમે આપેની લિંક મૂકી શકશો ગ્રુપમાં? હા, પુષ્ટિ વિદ્યામાં આપેલા જ હશે.
એમાંથી બધાએ જલભેદ જે બાવાશ્રીએ સમજાવ્યું છે ને આ બધા વક્તાઓને કર્મ માર્ગીને એનો કઈ રીતના ઉપયોગ છે એ સમજવું જરૂરી છે. એ આમાં ટીકાકારોએ નથી કહ્યું, વર્ણન નથી કર્યું, કારણ કે આપણે તો એક ટીકા લીધી છે એટલે માટે, પણ એ બહુ જરૂરી છે સમજવું. તો આશ્રયનું પદ બોલી સમાપન કરું.